સામાજિક સુધારણાના આંદોલન થયેલા છે બધે તમામ જગ્યાએ. યુરોપમાં એક શબ્દ ફેમસ છે. યુરોપમાં ધર્મની વાત આવે ને તો યુરોપમાં આ બે શબ્દો ફેમસ છે મિત્રો, ધર્મયુદ્ધો અને ધર્મ સુધારણા. આ ઇતિહાસના શબ્દો છે. એમ કે ધર્મયુદ્ધો ક્યાં થયા હતા તો અહીંયા ને યુરોપ. અહીંયા તો મહાભારત જ હોય બરાબર, વિશ્વયુદ્ધ અહીંયા ના હોય. વિશ્વયુદ્ધો ક્યાં થયા હતા? યુરોપમાં. મહાભારત ક્યાં થયું હતું? તો ભારતમાં. એટલે ધર્મયુદ્ધો ક્યાં થયા હતા? તો યુરોપમાં. શેના માટે થયા હતા? તો જેરુસલેમને તુર્ક મુસ્લિમોના હાથમાંથી મુક્ત કરવા માટે. આ વૈશ્વિક ઇતિહાસનો ભાગ છે. આ ધર્મ સુધારણા કહેવાય. પછી એમ કે ધર્મ સુધારણા ક્યાં થઈ હતી? માત્ર ધર્મ સુધારણા પરીક્ષામાં પૂછવામાં આવે કે ધર્મ સુધારણા ક્યાં થઈ હતી તો ધર્મ સુધારણા યુરોપમાં થઈ હતી. આપણો ધર્મ તો પહેલેથી સુધરેલો જ છે. ધર્મ સુધારણા ક્યાં થઈ હતી? યુરોપમાં. યુરોપમાં પર્ટિક્યુલર કયા ધર્મમાં એવો પ્રશ્ન પૂછવામાં આવે કે ધર્મ સુધારણા કયા ધર્મમાં થઈ હતી તો ધર્મ સુધારણા ખ્રિસ્તી ધર્મમાં થઈ હતી. ધર્મ સુધારણા કયા ધર્મમાં? ખ્રિસ્તી ધર્મમાં. ખ્રિસ્તી ધર્મમાં અગાઉ સડો પેસી ગયો હતો, એને સુધારવા માટે એક આખી ચળવળ શરૂ થાય છે. એને ટાઇટલ આપવામાં આવે છે ધર્મ સુધારણા. એમાં સૌથી સફળ વ્યક્તિ રહી હતી માર્ટિન લ્યુથર. માર્ટિન લ્યુથર 1517માં એ સફળ રહ્યો હતો. એ ધર્મ સુધારણા યુરોપની હતી. એવી જ રીતે ધર્મ સુધારણા ભારતમાં થઈ છે. ભારતમાં ધર્મ સુધારણા 3 તબક્કામાં થઈ છે. ભારતમાં ધર્મ સુધારણા 3 તબક્કામાં થઈ છે. આપણે આધુનિકને ભણવાના છે. અહીંયા જે ભણવું છે એ શું છે? આધુનિક ધર્મ સુધારણા ભણવાના છે. બાકી ભારતમાં 3 વખત ધર્મમાં સુધારા થયેલા છે. સૌથી પહેલો સુધારો ભગવાન બુદ્ધ ને ભગવાન મહાવીર સ્વામીએ કર્યો. ત્યારે આપણો ધર્મ છે ને રસ્તો ભટકી ગયો. આપણો જે આર્ય ધર્મ કે વૈદિક ધર્મ કે જે કોને એમાં સડો આવી ગયો. એમાં સડો આવી ગયો તો પુરોહિતો એમ કહેતા કે તમારે આવો યજ્ઞ કરવો જોઈએ, આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ. ત્યારે ભગવાન બુદ્ધ આયા કાંઈ ના કરવું જોઈએ, કાંઈ ના કરવું જોઈએ, ખાલી ભગવાનને જ યાદ કરવાના હોય. એમાં કઈ હવન કરો તો જ ભગવાન આવે એવું હતું નથી. એટલે ભગવાન બુદ્ધે આખો અલગ ચીજ ચોરો ચિત્રો, હિન્દુ મુસ્લિમ એવું કાંઈ નહીં. ભગવાન બુદ્ધમાં એવું કાંઈ નહોતું અત્યારે. પછી ભગવાન બુદ્ધમાં એવું નહોતું બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર આવું કાંઈ નહોતું ને આવું કાંઈ હતું ને. આ બધા લેબલ આપણે માર્યા છે ને. કારણ કે આ બધી ઉત્પત્તિ ક્યાંથી? તો કે કોઈ એક પુરુષમાંથી ને કોઈ એક સ્ત્રીમાંથી. આપણે બધાની ઉત્પત્તિ તો કોઈ એક જગ્યાએથી જ છે ને. થળ એક છે. આપણે બધા વેલા ને પાંદડા છીએ ને. આમ પાછા જતા હોય તો એક વખત ભેગા ક્યાં થઈ જશું? કોઈ એક જગ્યાએ ભેગા થઈ જશું. બધા ત્યાંથી જાય છે. પછી આપણે લેબલ માર્યા કે આ બ્રાહ્મણ, આ ક્ષત્રિય, અને એ આર્યો જ લેબલ માર્યા. પણ લેબલ માર્યા ત્યારે એમની ઇન્ટેન્શન કંઈક અલગ હતી. જે સમાજનું રક્ષણ કરે એને એમને ત્યારે ક્ષત્રિય કીધા હતા. પછી આપણે જે રક્ષણ કરવા વાળો હતો એના દીકરાને ક્ષત્રિય કહી દીધું, એનો દીકરો ક્ષત્રિય, એવું ચાલુ થઈ ગયું. એ જે તે સમયે જે પૂજા કરતો તે બ્રાહ્મણ, પછી એનો દીકરો એ બ્રાહ્મણ, પછી એ ચાલુ જ થઈ ગયું. વૈશ્ય હતા એ વૈશ્ય રહ્યા, શુદ્ર હતા એ શુદ્ર જ રહ્યા. ત્યારે એવી કોઈ વ્યવસ્થા નહોતી કે આ પરંપરાગત હોય. એ તો તમારા કામને આધારે વિભાજન થયું હતું. એ વૈદિક યુગની પરંપરા હતી. પછી અનુવૈદિક યુગ આવે છે, એટલે કે વૈદિક યુગ પછીનો સમયગાળો, એમાં આ બધું બખડજંતર શરૂ થઈ જાય છે. એટલે પછી ભગવાન બુદ્ધ, ભગવાન મહાવીર સ્વામી, નવા 2 ધર્મો આવ્યા, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ. એમને સુધારો કર્યો હતો. એટલે ધર્મ સુધારણા ત્યારે થઈ હતી. પછી ધર્મ સુધારણાનો બીજો તબક્કો 15મી સદીમાં શરૂ થાય. 15મી 16મી સદી છે ને, જ્યારે અહીંયા નરસિંહ હતા, અહીંયા મીરા હતા, જ્યારે ઉપર અલગ અલગ મહારાષ્ટ્રમાં અલગ અલગ સંતો થઈ ગયા, એને છે ને ભક્તિ યુગ એવું લેબલ લાગેલું છે. ભક્તિ યુગ, સુફી સંતો થઈ ગયા. એ આખું એક ઇતિહાસનું પ્રકરણ છે, ભક્તિ યુગ. તો એ જે તે સમયે તે ધર્મમાં સુધારા થયેલા છે. ત્યારે નવા નવા વિચારો ધર્મમાં આવેલા. અને પછી આ સમયગાળો આવ્યો. આ સમયગાળો ક્યારે આવ્યો? તો કે આ સમયગાળો એવું કહેવાય 18મી અને 19મી સદી. 18મી અને 19મી સદી. એમાં 18મી સદીમાં સામાન્ય રીતે એક જ સંસ્થા છે. 18મી સદીમાં એક સંસ્થાનો જનક છે, સંસ્થા નથી. પછી બધું 19મી સદીમાં છે. ધાર્મિક સુધારા કે સામાજિક સુધારા ભારતમાં થયા છે. આધુનિક પેલા પ્રાચીન હતા, પછી મધ્યકાલીન હતા, આ અર્વાચીન કહેવાય. પ્રાચીન એટલે ઈસવીસન પૂર્વે 5મી સદીની આસપાસ ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામી. મધ્યકાલીન એટલે 15મી 16મી સદી ભક્તિ યુગ વાળા સુધારા, સુફી સંતો વાળા સુધારા.
અને આધુનિક એટલે રાજારામ મોહન રાયથી શરૂ થાય. આધુનિક એટલે રાજારામ મોહન રાયથી શરૂ થાય, રાજારામ મોહન રાયની સંસ્થાથી શરૂ થાય. આપણે ત્યાંથી આ ચર્ચા કરવાની છે, બરાબર. રાજારામ મોહન રાય લખો કે બ્રહ્મો સમાજ લખો, બે વસ્તુ એક. બ્રહ્મો સમાજ સ્થાપના ક્યારે થઈ હતી મિત્રો? તો સ્થાપનાથી લખવી આપણે. બ્રહ્મો સમાજ સ્થાપના ક્યારે? 1828. સ્થળ કઈ જગ્યાએ થઈ હતી ભાઈ? બંગાળમાં, કોલકાતા લખશું. કોણે કરી હતી? રાજારામ મોહન રાય. સ્થાપક કોણ હતા? રાજારામ મોહન રાય. હવે એમાં રાજારામ મોહન રાય છે એની થોડી ચર્ચા કરવી આપણે. એ ખરેખર તો રામમોહન જ હતા. ખરેખર કોણ હતા? રામમોહન. એમનું નામ હતું રામમોહન. એમને રાય છે ને આ ઉપાધિ છે, કોણે આપી હતી? અંગ્રેજોએ એમને રાય કીધા હતા. એટલે ખરેખર શું હતું? ઓલું દાખલા તરીકે આપણે એમ કેવી ઇન્ટરેસ્ટ નામનું વિશેષણ હોય, એને એક પ્રત્યે લગાવવો છે આઈએનજી, તો શું થઈ જાય? ઇન્ટરેસ્ટિંગ. એમ અમને એક પ્રત્યે લાગી ગયો, રાજારામ રાય. રાજારામ રાય. પછી જે તે સમયે મુઘલ બાદશાહ હતો જેનું નામ હતું અકબર બે. અકબર બીજો. અકબર પહેલો પાણીપતના બીજા યુદ્ધ વાળો, એ અકબર પહેલો હતો. હા, અકબર અને હેમુ વાળો. ખાલી અકબર કે અકબર પહેલો કે તો એ 1556 વાળો અકબર આવે, પાણીપતના બીજા યુદ્ધ વાળો. પણ અકબર બીજો કે તો આ અકબર બીજો 1833 શાસન કરતો. તે મને એક્ઝેક્ટ ખબર છે, આગળ પાછળનો ગાળો કંઈક એક્સ્ટ્રા હશે. 1833 ભારત ઉપર અકબર બીજાનું શાસન હતું. એ મુઘલ બાદશાહ હતો. મુઘલ બાદશાહ એટલે બાબરનો વારસદાર, બરોબર. આપણે સામાન્ય રીતે ઔરંગઝેબ સુધી જાણીએ છીએ, પણ ઔરંગઝેબ થી લઈ ઔરંગઝેબ એટલે 1707. ઔરંગઝેબ ક્યારે એક્સપાયર થઈ ગયો? 1707માં. 1658માં ગાદીએ બેઠો, 1707માં એક્સપાયર થઈ ગયો. એ એક્સપાયર થઈ ગયો પછી મુઘલ સલ્તનત તો ચાલુ જ હતી, અહીંયા કઈ પૂરી નથી થઈ જતી હો. એકાએક કઈ સીધી આખી સલ્તનત હિન્દુ વળી જાય એવું તો થાય નહીં. સલ્તનત ચાલુ હતી પણ પછી ક્રમે ક્રમે નાની થતી જાય છે. એ છેક સૌથી નાની 1857માં હોય છે. 1857 બહાદુર શાહ જફર. પછી જફરને પકડીને રંગૂનમાં નાખી દે, ત્યાંથી પૂરી. જફરને એટલે છેલ્લો મુઘલ બાદશાહ બહાદુર શાહ જફર હતો, બરોબર. એમ વચ્ચેના ગાળામાં 1833માં એક મુઘલ બાદશાહ હતો જેનું નામ હતું અકબર બીજો. અકબર બીજાએ રામમોહન રાજા કીધા, એને એક નવી ઉપાધિ આપી, રાજા. હવે એક ઉપાધિ પાછળ લગાવી દીધી હતી, આઈએનજી લગાડી દીધું હોય ઇન્ટરેસ્ટિંગ ને, તો પછી ઈઆર લગાડવું હોય તો આપણે શું કરવી જોઈએ? આગળ લગાડવાનું ને. આપણે મોર લગાવી છીએ એટલે કે બીજો પ્રત્યય આગળ લાગે. એમ અમને એક પ્રત્યય પાછળ લાગી ગયો તો રાય, એટલે બીજો પ્રત્યય પછી એમ ના લખાય રાજારામ રાય રાજા, એવું તો લખાય ને. એટલે બીજો પ્રત્યય ક્યાં લગાયો? આગળ. એમનું નામ શું છે? રામમોહન. એક પ્રત્યય આગળ લાગેલો છે રાજા નામનો, બીજો પ્રત્યય પાછળ લાગેલો છે રાય નામનો. રાજા કોણે કીધા? અકબર બીજાએ. રાય કોણે કીધા? અંગ્રેજ. આ બ્રહ્મો સમાજના સ્થાપક હતા. એમનો જન્મ ક્યાં થયો હતો? તો કે બંગાળમાં, હુગલીમાં, રાધાનગર નામના ગામમાં, બ્રાહ્મણ કુટુંબમાં, બરોબર. બંગાળમાં હુગલીમાં રાધાનગર. રાધાનગરમાં રાજારામ મોહન રાયનો જન્મ. એ બાલ્ય અવસ્થામાં હતા ત્યારે એમના ભાભી સતી થાય છે, એટલે કે એમના ભાઈ, મોટા ભાઈ એક્સપાયર થઈ જાય. એમના ભાભીનું નામ હતું આલોક મંજરી. એના ભાભીનું નામ હતું આલોક મંજરી. આલોક મંજરી સતી થાય છે. સતી થાય છે એટલે એમને સતી થવું નહોતું, પણ એમને પરાણે સતી બનાવવામાં આવે છે. સતી થવું અને સતી બનાવવી એમાં ઘણો તફાવત છે. આપણી સતી પ્રથા છે, આપણે જે કંઈ પૌરાણિક પ્રથાઓ હતી ને એ બધી મધ્યકાલીન યુગની ઉપજ હતી. મધ્યકાલીન યુગમાં એ બધી પ્રથાની જરૂર હતી. આધુનિક યુગમાં કોઈ જરૂર હતી નહીં. અત્યારે હવે કંઈ આમ ઘૂમટા તાણવાની કોઈ જરૂર રહેતી નથી.
જે તે સમયે રિક્વાયરમેન્ટ હતી, કારણ કે ત્યારે શું હતું કે વિધર્મીઓના એટેક થાય તો જે તે સમયે એવું રહેતું. સતી પ્રથા પાછળનું રીઝન એ છે, જે તે સમયે એ શું કરે તો કે કોઈ સુંદર સ્ત્રી હોય તો એને ઉપાડીને લઈ જતા. એટલે જીવતી હોય તકલીફ પડે ને, એનો પતિ મરી જાય એટલે એ મરી જાય. આપણે વિદ્વાન પુનઃ વિવાહ તો અલાઉડ નહોતા. અને પાછું એવું છે, અમુક ધર્મમાં શું હોય, દાખલા તરીકે મુસ્લિમ ધર્મમાં એવું છે, મુસ્લિમ ધર્મમાં કોઈ સ્ત્રી પરિણીત હોય ને તો એની સાથે બીજો પુરુષ કોઈ લગ્ન નહીં કરે, લગ્ન ના થાય. કરવો હોય શું થાય, છૂટાછેડા લેવા પડે. છૂટાછેડા લઈ લે બંને. પુરુષ છે 3 સ્ત્રી સાથે મેરેજ કરી શકે, 4 સ્ત્રી સાથે મેરેજ કરી શકે, પણ સ્ત્રી તો કોઈ એક પુરુષ સાથે જ મેરેજ કરી શકે. તો કે આનો પતિ તો એક્સપેક્ટ થઈ ગયો. તો એક્સપેક્ટ થઈ ગયો તો મતલબ એલિજિબલ છે રીમેરેજ માટે, એક ધર્મ માટે એલિજિબલ છે, તો એને લઈ જતા. આવું થતું. એનાથી બચવા માટે જે તે સમયે આવી પ્રથા શરૂ થઈ હતી. પછી કે આ સમયમાં એવી જરૂર હતી નહીં, તો પછી હવે એને કંઈ પરણે સતી ના કરાય. ત્યારે સતી પ્રથા છે ને, સતી પ્રથાની વ્યવસ્થા કેવી હતી કે સ્ત્રી તમને કોઈ ચિતા ઉપર બેસાડી દે અને સળગાવી દે, તમે બેઠા બેઠા સળગી જાઓ. મરદાને સળગાવવું હોય ને તો અહીંયા મણના લાકડા મૂકવા પડે છે, નહીતર મળદું બેઠું થાય. જીવતા માણસ શું થાય, એટલે એને કેમ સળગાવતા ખબર છે? સતી પ્રથામાં ચિતાની ઉપર એને બેસાડ્યું હોય ને એની સાથે ઓલું ગાડાનું ટાયર આવે ને, બળદ ગાડાનું ટાયર લાકડાનું, એ બાંધવું હોય એટલે એ ઊભી ના થઈ શકે, નહીતર તો ઊભી થઈ જાય. ગમે એ ઊભા થઈ જાય. XYZ તમે હોય, હું હોય, XYZ ગમે ત્યાં બેહાડ્યા હોય ને, સળગાવે એટલે બધા ભાગે, કોઈ ઊભા ના રહી શકે. જીવતા માણસને સળગાવો ને, પોતે સળગેલો હોય, કેરોસીન છાંટીને સળગે છે ને, એ કોઈ દિવસ ઊભા ઊભા નહીં મેર્યા હોય, જોજો. એ ભાગે. પછી એને બચવું હોય, ખોટો સળગી ગયો એવું થાય. એટલે હવે સ્ત્રીને આવી રીતે સળગાવે એના પતિ સાથે, મળદું હોય એના ખોરામાં હોય ને એને સળગાવે એટલે ઊભી થવાની જ છે, નક્કી છે, ભાગવાની જ છે. એટલે આવી રીતે વ્યવસ્થા કરી બાંધવાની. બાંધ્યા પછી બીજી કેવી વ્યવસ્થા ખબર છે? કદાચ ઊભી થઈ જાય ને તો બધી બાજુ લાકડા લાઈને ઊભા હોય, વાંસ હોય ને 20-20, 25-25 ફૂટના, બધા પ્રદક્ષિણા ફરતા હોય. ઊભી થઈ જાય તો બેહાડી દેવાની. આમ સતી પ્રથા હતી. અને પછી ચીચિયારીઓ તો પાડે, જીવતો માણસ સળગે ને, પોતે સળગ્યો હોય તો બૂમ બરાડા પાડે. એટલે અહીંયા એ બૂમ બરાડા પાડે એટલે ઢોલ નગારા વગાડે આજુબાજુ, એટલે કોઈ સાંભળે નહીં. રાડો પાડે નહીં, કોઈ સાંભળે નહીં. આવી સતી પ્રથા હતી. એ એમને જોયું, નજરો નજર જોયું રાજારામ મોહન રાય. એટલે એમને નક્કી કર્યું ભાઈ સતી પ્રથા ગમે એ થાય બંધ કરાવવાની છે. આવું એમને બાળપણમાં નક્કી કર્યું. તો એના માટે સતત પ્રયત્નશીલ રહે છે. એમનો પ્રયત્ન ફળે છે 1829. પ્રયત્ન ક્યારે ફળે છે? 1829. એમના પ્રયત્નને કારણે જ 1829 સતી પ્રથા નાબૂદી, આનો કાયદો બનાવ્યો. કાયદો બનાવનાર વ્યક્તિ કોણ હતો? લોર્ડ વિલિયમ બેન્ટિક. લોર્ડ વિલિયમ બેન્ટિકે આ કાયદો બનાવ્યો હતો. સતી પ્રથા નાબૂદીનો કાયદો ક્યારે બન્યો? 1829. કોણે બનાવ્યો? વિલિયમ બેન્ટિકે. પરીક્ષામાં એવું પૂછે કોણે બનાવ્યો તો વિલિયમ બેન્ટિકે. રાજારામ મોહન રાય કાયદો નો બનાવ્યો, નહીતર ઘણા બધાને એવું હોય સતી પ્રથા આવે એટલે રાજારામ મોહન રાય, બીજું કઈ જ નહીં. કાયદો બનાવ્યો વિલિયમ બેન્ટિકે. પણ પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછવામાં આવે કે કોના પ્રયત્નોથી કાયદો બન્યો, તો રાજારામ મોહન રાય. રાજારામ મોહન રાયજી વિલિયમ બેન્ટિકની પાછળ પડી જાય છે. આ વિલિયમ બેન્ટિક એ જો એમ કે સમગ્ર ભારતના સર્વપ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? એ આ જ હતા. જે વર્ષે રાજારામ મોહન રાય અહીંથી ગયા એટલે સ્વર્ગમાં, એ જ વર્ષે એમને સમગ્ર ભારતના ગવર્નર જનરલ જાહેર કરવામાં આવે છે. રાજારામ મોહન રાયના જવાનું વર્ષ અને એમને સમગ્ર ભારતના ગવર્નર જનરલ બનાવવાનું વર્ષ એટલે 1833. એટલે કયું વર્ષ? 1833. 1833 આ ભાઈને સમગ્ર ભારતના ગવર્નર જનરલ બનાવવામાં આવે છે. રાજારામ મોહન રાય છે દુનિયા છોડી દે છે, અહીંથી ઉપર જાય છે. ઓકે. રાજારામ મોહન રાયે 1828 બ્રહ્મો સમાજની સ્થાપના કરીને એના પહેલા થોડીક બેઝિક એક સંસ્થા બનાવી હતી. જે સંસ્થાનું નામ હતું આત્મીય સભા. શું નામ હતું મિત્રો? આત્મીય સભા. આત્મીય સભાની સ્થાપના એ કોણે કરી? રાજારામ મોહન રાયે. ક્યારે કરી? 1814. રાજારામ મોહન રાયની પાસે માણસો ભેગા થતા ને એની પાછળનું કારણ હતું. રાજારામ મોહન રાયને આવું એક લેબલ પણ આપવામાં આવ્યું છે, સર્વપ્રથમ આધુનિક પુરુષ. એમને આધુનિક પુરુષ કહેવામાં આવ્યા છે રાજારામ મોહન રાયને. રાજારામ મોહન રાય જે તે સમયે
10થી વધારે ભાષા બહુ સારી રીતે જાણતા હતા. 10થી વધારે. બંગાળમાં જન્મેલા એટલે બંગાળી તો આવડે જ. જેમ આપણે ગુજરાતમાં જન્મ્યા છીએ એટલે ગુજરાતી આવડે આપણને. એમ બંગાળી આવડતી હતી, હિન્દી આવડતી હતી, સંસ્કૃત આવડતી હતી, ઇંગ્લિશ આવડતી હતી, હિબ્રુ, લેટિન, ઉર્દુ, બધી ભાષાના, અરબી, કોઈ પણ ભાષા બોલો એ દરેક ભાષાના નિષ્ણાત હતા. પુસ્તકો લખી શકે ને એટલા નિષ્ણાત હતા. આપણે એમ પૂછે લેંગ્વેજીસ નન એટલે આપણે સામે તરત 3 લખી દેવી, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી. પછી પૂછવી નાવ ટોક ઇન ઇંગ્લિશ, યુ આર નોટ અલાઉડ ટુ સ્પીક એની ગુજરાતી ઓર હિન્દી વર્ડ, your entire lecture will be then we don't understand anything, please speak in Gujarati. આપણે એવું કહી દઈએ. અને લખવી એવું લેંગ્વેજીસ નન, 3 લેંગ્વેજીસ આપણે નથી જાણતા, 3 નથી જાણતા આપણે બેઝિક. તમે નહીં, હું નથી જાણતો. મને એમ કે આખો દિવસ હિન્દી બોલો તો એવા કેટલાય શબ્દો આવે કે જેની ડિક્શનરીમાં સર્ચ કરવા જવા પડે. અંગ્રેજીમાં એવા કેટલાય શબ્દો આવે. એટલે આવી સમસ્યા આપણને થાય છે, એમને નહોતી થતી. He was able to understand more than 10 languages at that time. પછી લોકો એનાથી પ્રભાવિત થાય છે, એમાં કાંઈ ન હોય ને. એ કંઈક સુધારા સૂચવે તો લોકો એને સ્વીકારે, એટલે એને સુધારા આપેલા. સુધારા આપવા માટે એમને આત્મીય સભા નામની સંસ્થાની સ્થાપના 1814માં કરેલી. 1816માં એમને એક કોલેજની સ્થાપના કરેલી, વેદાંત કોલેજ ઇન કોલકાતા. વેદાંત કોલેજ ઇન કોલકાતા ક્યારે સ્થાપના થઈ? 1816માં. અને સગવડતા એવી છે તમને, જો આત્મીય સભા અને બ્રહ્મો સમાજ બેની વચ્ચે કન્ફ્યુઝન ન થાય ને એટલે, અને યાદે રહી જાય. 14 ના ડબલ કેટલા? 28. તો 1814માં સ્થાપેલી આત્મીય સભા 1828માં 14 વર્ષની થઈ જાય છે. 14 વર્ષની થઈ જાય એટલે પછી નામ બદલી નાખે. આત્મીય સભામાંથી એ શું થઈ ગયું? બ્રહ્મો સમાજ. આત્મીય સભા જ બ્રહ્મો સમાજ છે. પછી આત્મીય સભા અસ્તિત્વમાં રહેતી નથી, એનું નામ બદલાઈ જાય છે. સભા એટલે એ લોકો શું કરતા? વીકલી ભેગા થતા. બંને સભાનો અર્થ એવો છે, એક અઠવાડિયે એક દિવસ નક્કી કરેલો હોય, સમય નક્કી કરેલો હોય, ત્યારે બધા ભેગા થાય અને વિચાર કરે, સમાજ સુધારાને લગતા વિચાર કરે. એટલે એમને 1828માં જે સભા ભરી એને એમને એવું કીધું કે હવે બ્રહ્મો સભા છે આ, એટલે બ્રહ્મો સમાજ છે. અગાઉ આત્મીય સભા નામ આપ્યું હતું. 1828માં નામ બદલાઈ ગયું, નામ થઈ ગયું બ્રહ્મો સમાજ. એટલે 28 થી બ્રહ્મો સમાજ, 14 સુધી, 14 થી 28 આત્મીય સભા. બ્રહ્મો સમાજ 2 મુખપત્ર પ્રકાશિત કરતો હતો. બ્રહ્મો સમાજના મુખપત્ર 2 હતા. એક હતો સંવાદ કૌમુદી, બીજું હતું મીરાત ઉલ અખબાર. આ બંને મેગેઝિન હતા. બ્રહ્મો સમાજના મુખપત્રો 2 હતા, સંવાદ કૌમુદી, મીરાત ઉલ અખબાર. યાદ રાખવાનું 1772, આમનો વર્ષનું યર નથી લખ્યું ને આપણે, આ જન્મનું યર છે ને 1772 છે. 1772 રાજા રામમોહન રાયનો જન્મ. 72 થી 1814 ની વચ્ચે ક્યાંક એમના ભાભી એક્સપાયર થઈ જાય છે, આલોક મંજરી. એટલે નક્કી રહે છે સતી પ્રથા નાબૂદ કરવા મથવાનું છે. એમના પ્રયત્નના ભાગરૂપે 1814માં એક સંસ્થાની સ્થાપના કરે છે, આત્મીય સભા. 28માં એ બ્રહ્મો સમાજ બને છે. 29માં એમના પ્રયત્નોને કારણે વિલિયમ બેન્ટિક સતી પ્રથા નાબૂદીનો કાયદો લાવે છે. બરોબર, અહીં સુધી આપણે જોયું મુખપત્રો 2, સંવાદ કૌમુદી, મીરાતુલ અખબાર. 1833ના વર્ષમાં મિત્રો, 1833માં રાજા રામ મોહન રાય અકબર બીજાના પેન્શનના કેસ બાબતે પેન્શનના કેસ માટે ઇંગ્લેન્ડ જાય છે, બ્રિટન જાય છે. પેન્શનનો કેસ એવો હતો, પેન્શન વધારવાનું હતું. પેન્શન એટલે જે તે સમય એવું હતું, અંગ્રેજો તમારી ટેરિટરી પડાવી લે ને. અકબર બીજો છે એક મુગલ બાદશાહ હતો, એનો અમુક પ્રદેશ અંગ્રેજોએ લઈ લીધો અને પછી એવું કીધું કે આના બદલામાં તને દર 12 મહિને આટલા રૂપિયા મળી જશે. એને પેન્શન કહેવાય. આવું નાના સાહેબ પેશવાનું પેન્શન 8 લાખ રૂપિયાનું બંધ કરી દીધું. એટલે 1857ના વિપ્લવમાં નાના સાહેબ પેશવા કૂદી પડે છે. તો એવું જ એક પેન્શન છે, એનો કેસ ચાલુ હતો આનો. આવું એક પેન્શન તમે છે ને મિત્રો 1757 1757
એના પડઘા સ્વરૂપે 7 વર્ષ પછી બીજું યુદ્ધ થાય છે. કયું યુદ્ધ? ક્યારે થાય છે? 1764 માં 3 લોકો હારી જાય છે અને અંગ્રેજો જીતી જાય છે. 3 રાજા કયા હતા? મીર કાસિમ, સિરાજુદ્દૌલા નહોતો, અવધનો નવાબ હતો, મુઘલ બાદશાહ હતો. એ મુઘલ બાદશાહ શાહ આલમ હતો. એ મુઘલ બાદશાહ કોણ હતો? શાહ આલમ. શાહ આલમ હારી જાય છે ને એટલે એની સાથે એવી સંધિ થાય છે કે ભાઈ હવે પછીના વર્ષથી બંગાળ, બિહાર અને ઓરિસ્સા એ તારે અમને આપી દેવાના. અમે અહીંયાથી ટેક્સ ઉઘરાવશું, અમે એટલે અંગ્રેજો, અને એના બદલામાં વર્ષે તને 26 લાખ રૂપિયા આપશું. વર્ષે તને અમે 26 લાખ આપશું. તો આ એક પ્રકારનું પેન્શન કહેવાય. આવું જ પેન્શન અકબર બીજાનું ચાલુ હતું, પણ એનાથી એને સંતોષ નહોતો. આ રાજા કહેવાય ને, રાજાને તો ધોમ ખર્ચા કરવાના હોય ને, એટલે પેન્શન ઓછું પડે એટલે એને પેન્શન વધારવાનો કેસ લઈને હોશિયાર માણસને મોકલાય. રાજાના મોહનરાય હોશિયાર હતા, એમને ખબર હતી એટલે એમને રાજા કીધા. તેને રાજાના મોહનરાયને કીધું આપણો કેસ લઈને જાઓ તમે બ્રિટન, બ્રિટિશ પાર્લામેન્ટમાં રજૂઆત કરો, મારું પેન્શન વધે એવી. ત્યાંથી ઓલા બધા લોર્ડ આવતા ને, લોર્ડ મતલબ કે ત્યાંની રાજ્યસભાના સભ્યો હતા. એ બધા હાઉસ ઓફ કોમન્સ એટલે લોકસભા થાય, હાઉસ ઓફ લોર્ડ્સ એટલે આપણી રાજ્યસભા થાય. તો એમ ત્યાંની જે રાજ્યસભા હોય ને ત્યાંના મેમ્બરને લોર્ડ્સ કહેવાતા. એટલે આ લોર્ડ વિલિયમ બેન્ટિક લખાય, લોર્ડ કોર્નવોલિસ લખાય. લોર્ડ શબ્દ બધે લાગે છે ને, એની પાછળનું રીઝન એ છે કે ત્યાંની રાજ્યસભાનો જે સભ્ય હોય એને અહીંયા વહીવટ કરવા મોકલે ને તો એના નામની આગળ લેબલ લાગેલું હોય લોર્ડ. લોર્ડ એટલે ભગવાન ન થાય, લોર્ડનો શાબ્દિક અર્થ માલિક થાય. એટલે એ લોકો અહીંયા આવતા, આમને ત્યાં મોકલી દીધા. ત્યાં 1833 જ બ્રિસ્ટોલ નામનું સિટી છે. આ સિટીમાં રાજારામ મોહન રાય એક્સપાયર્ડ થઈ જાય. રાજારામ મોહન રાયનું ડેથ ક્યાં થઈ? ઇંગ્લેન્ડમાં. કયા સિટીમાં? બ્રિસ્ટલ અથવા તો બ્રિસ્ટોલ. ગુજરાતીમાં બ્રિસ્ટોલ એવું બોલ્યું છે આપણે, અંગ્રેજીમાં એ લોકો બ્રિસ્ટલ બોલે છે. બ્રિસ્ટલ સિટીમાં એ એક્સપાયર્ડ થઈ જાય છે. અહીંયા એવું છે પાછું, ક્યાંક તમને એમ લખીને આપશે બ્રિટન, ક્યાંક તમને શું લખીને આપે છે? ઇંગ્લેન્ડ, ક્યાંક લખીને આપે યુકે. તો એ આખી કોમ્પ્લિકેશન શું છે એ જરા ખાલી જોયું હોય તો જોઈ લ્યો. આ ઇતિહાસનો ભાગ નથી, ભૂગોળનો ભાગ છે. એકાદ વાર અમે લગભગ ક્લાસમાં કીધું હશે તમને. ઇંગ્લેન્ડની ઉપર આયર્લેન્ડ છે, ઇંગ્લેન્ડની બાજુમાં વેલ્સ છે, અને નાનું એવું પરગણું શું છે? વેલ્સ. આ 3 ભેગા થાય ને, આ 3 ભેગા થાય એટલે એક ટાપુ બને છે. 3 ભેગા થાય એટલે શું બને છે? એક ટાપુ બને છે. આને નામ આપ્યું છે ને એ લોકોએ, એ ગ્રેટ બ્રિટન છે. એટલે બ્રિટન કહેતો એકલું ઇંગ્લેન્ડ નહીં. બ્રિટન કહેતો બ્રિટનમાં આયર્લેન્ડ અને વેલ્સ નામનું બીજા 2 પરગણા છે. આમ તો દેશ જ ગણાય છે. જ્યારે ઓલિમ્પિક ને એવું બધું આવે ને તો વેલ્સની ટીમ અલગ હોય, આયર્લેન્ડની ટીમ અલગ હોય, ઇંગ્લેન્ડની ટીમ અલગ હોય. એટલે ગ્રેટ બ્રિટન કહો તો આ 3 ભેગા. એની બાજુમાં એક બીજો અહીંયા વિસ્તાર છે, સોરી અહીંયા આયર્લેન્ડ નહીં, સ્કોટલેન્ડ આવશે. અહીંયા શું આવશે? સ્કોટલેન્ડ. અહીંયા આયર્લેન્ડ આવશે. નોર્ધન આયર્લેન્ડ. નોર્ધન આયર્લેન્ડ નીચે બાજુ બીજો એક આયર્લેન્ડનો ભાગ છે, એને રિપબ્લિક ઓફ આયર્લેન્ડ એવું કહેવાય છે. આ નોર્ધન આયર્લેન્ડ કહેવાય છે. જેમ આપણે ભારતમાંથી 2 કટકા થયા, ભારત પાકિસ્તાન, કોરિયામાંથી 2 કટકા થયા, ઉત્તર કોરિયા દક્ષિણ કોરિયા, એમ અહીંયા ઉત્તર આયર્લેન્ડ દક્ષિણ આયર્લેન્ડ હતું. દક્ષિણ આયર્લેન્ડ છે ને અત્યારે રિપબ્લિક ઓફ આયર્લેન્ડ કહેવાય છે. રિપબ્લિક ઓફ આયર્લેન્ડ. હવે જો આ 3ની સાથે આ એકને ભેળવી દેવામાં આવે એટલે કે આવડો કટકો બનાવો તમે મિત્રો, તો એને યુકે, યુનાઇટેડ કિંગડમ. આ 3 પ્લસ નોર્ધન આયર્લેન્ડ 4 ભેગા થાય તો શું કહેવાય? યુકે. અને જો 5 ભેગા કરી નાખો ને, બ્રિટિશ ઇસ્ટ એવું કહેવાય. બ્રિટિશ ઇસ્ટ. તો આ 5 એનો એક ચકડું ભેગું થઈ જાય, બધા ભેગા થાય. એટલે ઇંગ્લેન્ડ અલગ, ગ્રેટ બ્રિટન અલગ, એનાથી આગળ જાવ તો યુકે અલગ, અને એનાથી આગળ જાવ તો બ્રિટિશ ISLES એવું લેબલ મારશે, એ અલગ. બરાબર? આ ક્યાં જઈને એક્સપાયર થઈ ગયા? બ્રિટનમાં કહો તો બ્રિટનમાં, ઇંગ્લેન્ડમાં કહો તો ઇંગ્લેન્ડમાં. કયા સિટીમાં? બ્રિસ્ટલ સિટીમાં એક્સપાયર થઈ જાય. હવે એક્સપાયર થઈ ગયા એટલે અહીંયા તો આ સંસ્થા પાછી ઢીલી પડી ગઈ. બ્રહ્મો સમાજ, મેનેજમેન્ટ નબળું પડી જાય એટલે તકલીફ પડી જાય. સેનાપતિ મરી જાય એટલે સેના સરેન્ડર કરી દે.
સેનાપતિ મરી જાય ને એટલે સેના સરેન્ડર કરી દે. એટલે એટેક હંમેશા છે ને જ્યારે યુદ્ધ થતું હોય ત્યારે સેનાપતિ ઉપર થાય, એને મારી દો કામ પૂરું થઈ જાય. એટલે આ સેનાપતિ હાથે અહીંયા જઈને એક્સપર્ટ થઈ ગયા હતા. એટલે અહીંયા બ્રહ્મો સમાજ થોડો શિથિલ થઈ જાય. એ દરમિયાન 1839માં દેવેન્દ્રનાથ ઠાકુર ઠાકુર એટલે ટાગોર. અંગ્રેજોને આવડતું નહોતું બોલતા ઠાકુર એટલે ટાગોર થઈ ગયું. બાકી ટાગોર નામની કોઈ સરનેમ પહેલા અસ્તિત્વ ધરાવતી નહોતી. અગાઉ સરનેમ એક જ હતી, ઠાકુર. દેવેન્દ્રનાથ ઠાકુર હતા રવિન્દ્રનાથ ટાગોરના ફાધર. દેવેન્દ્રનાથ ઠાકુર છે 1839માં તત્વબોધિની સભાની સ્થાપના કરે છે. તત્વબોધિની સભા નામની સંસ્થાની સ્થાપના કરે છે. આ સંસ્થા અને એના અનુયાયીઓ એમને અમુક પ્રાર્થનાએ નક્કી કરી હતી વેદોમાંથી. એ બધું લઈ અને 1843માં દેવેન્દ્રનાથ ઠાકુર અને એમની સાથે એમના બધા અનુયાયીઓ બ્રહ્મો સમાજમાં ભળી જાય છે. એટલે બ્રહ્મો સમાજને નવું નેતૃત્વ મળે છે જેનું નામ હતું દેવેન્દ્રનાથ ઠાકુર. હવે બ્રહ્મો સમાજનું મેનેજમેન્ટ કોણ કરે છે? દેવેન્દ્રનાથ ઠાકુર. હવે દેવેન્દ્રનાથ ઠાકુર કયો કે ટાગોર કોઈ વાંધો નથી, કારણ કે હું ઠાકુર કહું તો અમુકને વાગતું હશે કે દેવેન્દ્રનાથ ટાગોર. એમ આપણે ટાગોર સાંભળીને જ મોટા થયા. ભાઈ ઠાકુર ને ટાગોર બે એક. દેવેન્દ્રનાથ ટાગોર ક્યારે જોડાણા? 1843માં બ્રહ્મો સમાજમાં ભળી ગયા. એટલે બ્રહ્મો સમાજમાં એમને એક નવી પત્રિકા શરૂ કરી આ જ નામથી, તત્વબોધિની પત્રિકા. એટલે કે બે તો હતી જ, અહીંયા આપણે બે તો લખી હતી ને, તો હવે ત્રીજી આવી. ઓકે, ત્રીજી આવી જ્યાં હતી ત્યાં ત્રીજી તત્વબોધિની પત્રિકા. તત્વબોધિની પત્રિકા નામનું ત્રીજું મેગેઝિન. 1, 2 અને 3 પત્રિકા શરૂ થઈ એની. બરોબર? તત્વબોધિની પત્રિકા, તત્વબોધિની સભા, આ બધું કોનું ઉત્પાદન છે? તો દેવેન્દ્રનાથ ઠાકુર કે ટાગોર એમને શરૂ કરી. 1857માં, આ તો વર્ષ અમથી ફેમસ છે કા, 1857માં એક નવી વ્યક્તિ એન્ટર થાય છે, કેશવચંદ્ર સેન. આ યુવા નેતા હતા, ક્રાંતિકારી નેતા હતા બંગાળના, કેશવચંદ્ર સેન. કેશવચંદ્ર સેન એન્ટર થયા બ્રહ્મો સમાજમાં 1857માં. બહુ ક્રાંતિકારી નેતા હતા, વિચારો બહુ સારા હતા, ઘણા બધા સુધારા સૂચવી દીધા એમને. પણ પછી શું થાય ખબર છે? એક મિયાનમાં બે તલવાર નો સમાય. એક સંસ્થાનું મેનેજમેન્ટ બે વ્યક્તિ કરી શકે નહીં. બે હોશિયાર હોય એટલે ઝંઝટ થાય, એટલે તકલીફ પડે. બે એક સરખા ભેગા થયા એટલે સમસ્યા ઊભી થઈ. એટલે હું મોટો કે તું મોટો એમ નક્કી થાય નહીં. એટલે બેના ક્લેશમાં બ્રહ્મો સમાજ છે એના બે ભાગ થઈ ગયા મિત્રો. આ ભાઈ અલગ વયા ગયા અને અલગ જઈને એમને એક નવી સંસ્થાની સ્થાપના કરી જેનું નામ હતું ભારતીય બ્રહ્મો સમાજ. ભારતીય બ્રહ્મો સમાજ 1866માં શરૂ કર્યો એમને ભારતીય બ્રહ્મો સમાજ. હવે એમને ભારતીય બ્રહ્મો સમાજ શરૂ કર્યો એટલે બ્રહ્મો સમાજને શું કરવાનું? તો દેવેન્દ્રનાથ ટાગોરે નામ બદલી નાખ્યું. એ કે આપણું નામ હવેથી આદિ બ્રહ્મો સમાજ. આદિ બ્રહ્મો સમાજ એટલે ઓરિજિનલ બ્રહ્મો સમાજ હતો એ. આદિ બ્રહ્મો સમાજ એટલે ઓરિજિનલ જે બ્રહ્મો સમાજ હતો એ પછીથી આદિ બ્રહ્મો સમાજના નામે ઓળખાયો. હવે પછી કેશવચંદ્ર સેન તો પાછા પ્રયત્નશીલ છે જ. એમને પ્રયત્ન એવો કર્યો કે બાળ વિવાહ બંધ થાય અને એમના પ્રયત્નોને કારણે એક કાયદો બને છે જે કાયદા મુજબ છોકરાઓ માટે 18 વર્ષ અને છોકરીઓ માટે 14 વર્ષની લગ્નની ઉંમર નક્કી થાય છે. એના કરતા નાની ઉંમરના હોય તો બાળ વિવાહ કહેવાશે એવું નક્કી થયું. છોકરાઓ માટે 18 વર્ષ અને છોકરીઓ માટે 14 વર્ષ. આ પ્રયત્ન કોને કર્યા? કેશવચંદ્ર સેન. એટલે કેશવચંદ્ર સેનના પ્રયત્નથી કઈ ઉંમરથી નાની ઉંમરમાં મેરેજ થાય તો બાળ વિવાહ કહેવાય એ નક્કી થઈ ગયું. 14 વર્ષથી નાની છોકરી હોય અને લગ્ન થાય તો બાળ વિવાહ કહેવાય. 18 વર્ષથી નાનો છોકરો હોય અને લગ્ન થાય તો બાળ વિવાહ કહેવાય. આવું નક્કી થઈ ગયું.
પછી અમુક વર્ષો પછી એમને એમની પોતાની જ અપરિપક્વ ઉંમરની મોટી દીકરીના લગ્ન અપરિપક્વ ઉંમરના કૂચ બિહારના રાજા સાથે કરી દીધા. એમની દીકરી ઓછી ઉંમરની હતી, એમનો જમાય એટલે કે કૂચ બિહારનો રાજા એ ઓછી ઉંમરનો હતો. હવે એ પ્રયત્નશીલ હતા કે નક્કી કરેલી ઉંમરે લગ્ન થાય, અને એમને એમની દીકરી નાની હતી, જમાય નાનો હતો, લગ્ન કરી નાખ્યા. હું બધાને તમને એમ કહેતો હોય કે આમ વાંચવાનું, રાત્રે 8 વાગે સુઈને જવાનું, હું જ રોજ રાત્રે 8 વાગે જઈને ઘટી જતો હોય તો મેર ન આવે. મારે તમને એવી સલાહ ન આપવી જોઈએ. હું સુઈ જતો હોય તો કાંઈ વાંધો નથી, પણ તમે ન સુતા એવું મારે કહેવું જોઈએ નહીં. હું જે કરતો હોય ઓલું ગાંધી બાપુનું છે ને, મોઢામાં ગોળ હતો એમના, અને એક માતાએ જઈને કીધું કે મારો દીકરો ગોળ બહુ ખાય છે. ગાંધીજી કે 1 અઠવાડિયા પછી આવજો. આજ હું કાંઈ નહીં કહું. અઠવાડિયા પછી ઓલી મધર છે એના સનને લઈને ગઈ કે જ્યારે હોય ને ત્યારે ગોળ ખાતો હોય છે. પછી ગાંધીજીએ સલાહ આપી, બેટા બહુ વધારે ગોળ ન ખવાય. એટલે ઓલી એની મધર હતી ને એને પૂછ્યું, તમે મને અઠવાડિયા પછી કેમ બોલાય? કે તમે આવ્યા ને ત્યારે મારી હેબિટ હતી આવી, મેં પેલા બંધ કરી, પછી હું કહી શકું છોકરાઓને. એટલે આમને બધાને કીધું કે ભાઈ મોટી ઉંમરે જ લગ્ન થવા જોઈએ, 14 વર્ષથી નાની ઉંમરે દીકરીને લગ્ન કરાય નહીં. આવો તો ઝંડો લઈને ફરતા થાય, અને એમની દીકરી 14 વર્ષથી નાની હતી ને પરણાવી દીધી. એટલે શું થયું, અનુયાયીઓ જે હતા ને એ તરત વિફરા કે આ ખોટું છે. અનુયાયીઓને શું કહેવામાં આવ્યું ખબર છે? આ તો ઈશ્વરની મહેરબાની છે, આ તો ઈશ્વરની પ્રસાદી છે, આ તો ભગવાને નક્કી કર્યું છે. આમ કહીને આપણે બધાને એમ જ કહેવી છે, અહીંયા થૂકવું નહીં, અહીંયા પિચકારી મારવી નહીં, કોઈ નહીં માને, પણ 2-4 ભગવાનના ફોટા મારી દો તો કઈ નહીં કહેવાનું. ભગવાન ઉપર ન થૂકાય તો નહીં થૂકે. એટલે ભગવાનનું નામ દેવીને તો બધા બધું કરે છે. ભગવાનના નામથી જ આપણા પૂર્વજોને ખબર હતી કે આ બધા એનથી ડરશે, એટલે સવારમાં પૂજા કરવા વહેલા ઉઠાડે, સવારમાં નમાજ પઢવા એટલે જવાનું, સવારમાં ગુરુદ્વારા સાફ કરવા એટલે જવાનું. એટલે બધા ઉઠી જાય, નહીંતર સવારમાં વહેલા ના ઉઠે. પૂજા 10 વાગે ઉઠીને કરે. ભગવાન તો આપણે એમ કહેવાય છે 24 કલાકમાં બધે હાજરા હજુર છે. તો આપણને એવું શીખવામાં આવે છે કે 8 વાગ્યા પછી પૂજા ના કરાય. કેમ? તો કે વહેલા ઉઠો એટલે. તો અહીંયા એક પરંપરા હતી, એ પરંપરા એમને જ તોડી દીધી. એમને તોડી દીધી ને એટલે શિવાનંદ શાસ્ત્રી, બિપિનચંદ્ર પાલ એવું નામ સાંભળ્યું છે ને, એ એમના અનુયાયી હતા. બિપિનચંદ્ર પાલ એમના અનુયાયી હતા. શિવાનંદ શાસ્ત્રી એમને કીધું કે આપણે તમારે ભેગું રહેવું નથી. એટલે બધા યુવા નેતાઓ, કેશવચંદ્ર સેન યુવા નેતા હતા જે તે સમયે એન્ટર થયા ત્યારે. એમની પાસે ક્રાંતિકારી વિચારો હતા, એટલે યુવાનો એમને અનુસરતા હતા. પણ આવી ભૂલ કરીને એટલે યુવાનો કે આપણે અલગ થઈ જવું છે, એટલે યુવાનો પાછા અલગ થયા. ભારતીય બ્રહ્મો સમાજમાંથી એક નવી સંસ્થા બની જેનું નામ હતું સાધારણ બ્રહ્મો સમાજ. વળી પાછી હવે એ નામ નથી આપવું પરીક્ષામાં, એને કેશવચંદ્ર સેને એકાદ કંઈક નવું નામ આપીને પાછી નવું પીઠું શરૂ કર્યું. એમનું નવું પીઠું શરૂ થયું. એટલે કે બ્રહ્મો સમાજ છે એ આવી રીતે કટકા પડતો પડતો અહીં સુધી પહોંચે છે. બ્રહ્મો સમાજ આજે કાર્યરત છે, અલગ અલગ જગ્યાએ આજે કાર્યરત છે જ. અને કેશવચંદ્ર સેનના પ્રયત્નથી જ જે તે સમયે એવું નક્કી થયું હતું કે તમે બ્રહ્મો સમાજમાં જઈ અને મેરેજ કરો ને તો એ સિવિલ રજિસ્ટર્ડ મેરેજ ગણાશે. એટલે આજે એવી વ્યવસ્થા છે, જ્યાં જ્યાં બ્રહ્મો સમાજ છે ત્યાં એવી વ્યવસ્થા છે કે તમે કોર્ટમાં જઈને મેરેજ ન કરતા હોય, કોઈ બ્રહ્મો સમાજમાં જઈને મેરેજ કરે તો એ રજિસ્ટર્ડ મેરેજ ગણાય છે. તો એવું એમને ત્યારે શરૂ કરે કેશવચંદ્ર સેન. અને કેશવચંદ્ર સેન ખરેખર ક્રાંતિકારી હતા. કેશવચંદ્ર સેન છે ને એ અલગ અલગ બીજી ઘણી બધી સંસ્થાઓની સ્થાપનામાં એમનો ફાળો છે. તમે જ્યારે આપણે આર્ય સમાજ ભણશો ને, આર્ય સમાજ, તો એમના જે સ્થાપક છે ને એમને કેશવચંદ્ર સેને ઘણી બધી સલાહ આપેલી છે, ઘણું બધું ગાઈડન્સ આપેલું છે. પ્રાર્થના સમાજ તો કેશવચંદ્ર સેનની ભલામણથી પ્રાર્થના સમાજ આખો શરૂ થયો. એમ કેશવચંદ્ર સેન છે ઘણા બધા ફિલ્ડમાં કામ કરેલા છે, પણ એમને એક આવી ભૂલ કરી લીધી, એમના અનુયાયી એમને છોડીને નીકળી જાય. બરાબર? ઓકે, યાદ રહેશે ને? ફરીથી ફટાફટ યાદ કરી લેવું છે આખે આખું. બ્રહ્મો સમાજ સ્થાપક કોણ? રાજારામ મોહન રાય. જન્મ ક્યાં થયો હતો? બંગાળ, હુગલી, રાધાનગર, 1772. 1814 આત્મીય સભા, 14 ના ડબલ 28માં એ બ્રહ્મો સમાજ બની ગઈ. 1816 વેદાંત કોલેજ કોલકાતામાં સ્થાપના. 1829 વિલિયમ બેન્ટિકે સતી પ્રથા નાબૂદીનો કાયદો બનાવ્યો રાજારામ મોહન રાયના પ્રયત્નોથી. 1833માં અકબર બીજાના પેન્શનનો કેસ લડવા માટે બ્રિસ્ટલ ગયા, ત્યાં એક્સપાયર્ડ થઈ ગયા.
તમને 4-5 કટકા સમજાય. એના પછી એન્ટર થયા 1839માં તત્વબોધિની સભાવાળા દેવેન્દ્રનાથ ઠાકુર કે દેવેન્દ્રનાથ ટાગોર. દેવેન્દ્રનાથ ટાગોર 1843માં એમના બધા અનુયાયીઓને લઈ અને આવી ગયા બ્રહ્મો સમાજમાં. બ્રહ્મો સમાજમાં એમને તત્વબોધિની પત્રિકા શરૂ કરી. 1857માં એક નવી વ્યક્તિ એન્ટર થઈ, કેશવચંદ્ર સેન. કેશવચંદ્ર સેન અને દેવેન્દ્રનાથ ટાગોર વચ્ચે મતભેદ થવાને કારણે એક સંસ્થામાંથી બે ફાંટા પડ્યા. જે જૂની સંસ્થા હતી હવે આદિ બ્રહ્મો સમાજ કહેવાય, નવી સંસ્થા હતી ભારતીય બ્રહ્મો સમાજ કહેવાય. ભારતીય બ્રહ્મો સમાજના પ્રયત્નોથી બ્રહ્મો સમાજમાં થતા મેરેજ રજિસ્ટર્ડ મેરેજ ગણાવા લાગ્યા. એમને બાળકો માટે લગ્નની ઉંમર નક્કી કરાઈ. દીકરીઓ માટેની ઉંમર 14 વર્ષ હતી, દીકરાઓ માટેની ઉંમર 18 વર્ષ હતી. એમને એમની અપરિપક્વ ઉંમરની દીકરીના લગ્ન અપરિપક્વ ઉંમરના દીકરા સાથે, અપરિપક્વ ઉંમરનો દીકરો એટલે કૂચ બિહારનો મહારાજા, અત્યારે મહારાજા કહેવાતો, એની સાથે કરી દીધા. એટલે એમના અનુયાયીઓ, એમાંય ખાસ એક શિવાનંદ શાસ્ત્રી, એમને એક નવી સંસ્થા શરૂ કરી જેનું નામ હતું સાધારણ બ્રહ્મો સમાજ. ઓકે, ક્લિયર? બ્રહ્મો સમાજ. ચલો, ઉપર બે સંસ્થા લખી છે ને, ઉપર લખેલી બંને સંસ્થા એટલી અગત્યની નથી, પણ એક તો ગુજરાતની છે એટલે ગમે ત્યારે છે ને ડીવાયએસઓ કે જીપીએસસી આવે ને તો ટપકી પડશે, સાધારણ પરીક્ષામાં નહીં આવે. પણ ડીવાયએસઓમાં જીપીએસસીમાં પહેલા નંબરે લખી ને ગમે ત્યારે આવી છે એટલે એને થોડીક જાણવી પડે. ખાલી કોને સ્થાપના કરી હતી, ક્યાં સ્થાપના કરી હતી, એટલી વિગત જરૂરી છે. માનવ ધર્મસભા નામની જે સંસ્થા હતી ને એના સ્થાપક હતા દુર્ગારામ મંછારામ મહેતા. પ્લસ એની સાથે પછી જોડાય છે ડોક્ટર આત્મારામ પાંડુરંગ. એની સાથે જોડાય છે એ પ્રવૃત્તિમાં. આના સ્થાપક જ આત્મારામ પાંડુરંગ હોય છે, ડોક્ટર આત્મારામ પાંડુરંગ. આનું વર્ષે જોતું હોય તો 1848 છે. 18 માનવ ધર્મ સભાની સ્થાપના ક્યારે થઈ? 1848માં. ક્યાં થઈ એવું પૂછે તો સુરત. ક્યાં થઈ? સુરતમાં સ્થાપના થઈ. સ્થાપના કોને કરી? દુર્ગારામ મહેતા, દુર્ગારામ મંછારામ મહેતા. પછી એમના મિત્ર એમની સાથે જોડાય છે ડોક્ટર આત્મારામ પાંડુરંગ. એટલે બંનેના પ્રયત્નથી આ સંસ્થા કાર્યરત હોય છે. દર રવિવારે સાંજે મળવાનું. મોટા ભાગની જે કઈ જ્યાં જ્યાં સભા લેબલ લાગે છે ને એ બધાને વીકલી એક દિવસ નક્કી કરેલો હોય. અત્યારે ઘણા બધા ધર્મોમાં હોય છે ને, બાલ સભા થાય, યુવા સભા થાય, તો અઠવાડિયાને એક દિવસ નક્કી કરેલો હોય. કાં તો અઠવાડિયાને એક દિવસ હોય, કાં તો મહિને એક દિવસ હોય. ત્યારે સભા મળતી હોય. રોજ રોજ ન મળતા હોય, રોજ રોજ ન મળતા હોય તો અહીંયા રવિવાર નક્કી કર્યો હતો. દર રવિવારે બધા હોશિયાર માણસો હોય સુરતના, બધા ભેગા થતા. એમાં આ બે વધારે હોશિયાર હશે એટલે એ બે લીડર હતા, દુર્ગારામ મંછારામ મહેતા અને આત્મારામ પાંડુરંગ. પછી શું થાય છે આગળ જતા? આ ભાઈ છે ને આ રાજકોટ શિફ્ટ થઈ જાય છે અને આ ભાઈ બોમ્બે વહી જાય. એટલે માનવ ધર્મ સભા છે એ પૂરી થઈ જાય. પછી આગળ વધતે નથી. લીડર ગયા, સેનાપતિ મરી ગયા, કામ પૂરું થઈ ગયું. સેનાપતિ મરી ગયા, સહસેનાપતિ મરી ગયા, બે નીકળી ગયા સ્થળ છોડીને. આ ભાઈ ક્યાં ગયા? બોમ્બે. બોમ્બે જઈને એમને પરમહંસ સભાની સ્થાપના કરી. એટલે પરમહંસ સભાની સ્થાપના ક્યાં? મુંબઈમાં. કોને કરી? ડોક્ટર આત્મારામ પાંડુરંગ. એમની સાથે એમના વિચારો વાળા બધા મિત્રો ભળે છે અને એ બધા તો પાછા ગુપ્ત મિટિંગો કરતા. આ બધા તો આમ ઓપનલી નહોતા ભેગા થતા, સિક્રેટલી ભેગા થતા જે તે સમય. અને એ સમયગાળા દરમિયાન આપણે આગળ ભણી ગયા બ્રહ્મો સમાજમાં ડોક્ટર કેશવચંદ્ર સેન. કેશવચંદ્ર સેન ક્યારેક ક્યારેક આ બધાને મળવા જતા અને એમને પ્રેરણા આપતા કે ભાઈ તમે અમે જેવું કામ બંગાળમાં કરવી છે. બ્રહ્મો સમાજ એટલે પશ્ચિમ બંગાળ, અત્યારે પશ્ચિમ બંગાળ કહેવાય, જે તે સમયે આખું બંગાળ હતું.
બાંગ્લાદેશે આવી જાય અને પશ્ચિમ બંગાળે આવી જાય, એટલા એરિયામાં વધારે કાર્યરત હતું. તો કે તમે આ બાજુ એવું કંઈક કામ કરો ને, કારણ કે પશ્ચિમ બંગાળ એટલે કયો છેડો? પૂર્વ છેડો. અને મુંબઈ એટલે કયો છેડો? પશ્ચિમ છેડો. એ કે અમે ત્યાં કામ કરવી છે, અહીંયા અમે નહીં પહોંચી શકવી, તમે અમારા જેવું કંઈક કામ અહીંયા કરો. એટલે આ લોકો એવો પ્રયત્ન કરે છે. એના ભાગરૂપે નવી સંસ્થા આવે છે, પ્રાર્થના સમાજ. પ્રાર્થના સમાજની સ્થાપના 1867. સ્થાપના ક્યારે થઈ? 1867. સ્થળ, સ્થાપનાનું સ્થળ શું? તો કે મુંબઈ. આત્મારામ પાંડુરંગનું ઘર હતું. સ્થળ કયું હતું? ડોક્ટર આત્મારામ પાંડુરંગના ઘરે જ સ્થાપના થઈ. કેશવચંદ્ર સેન ત્યાં જાય. 1866 ગયા. 1866 તો આમ શું છે, એમને પછી એમની કંપની અલગ પડી ગઈ હતી ને, ભારતીય બ્રહ્મો સમાજ. એટલે નામ વધારે મોટું કરવાનું હતું, એટલે વધારે પ્રયત્નશીલ હતા. એ દરમિયાન મુંબઈ જાય છે, એ દરમિયાન અમને સજાગ કરે છે. એટલે આ લોકો સજાગ થાય છે, એટલે એના પછીના વર્ષે નવી સંસ્થાનો જન્મ થાય છે. એ સંસ્થા એટલે પ્રાર્થના સમાજ. સ્થાપના વર્ષ 1867. સ્થળ મુંબઈ. સ્થાપક ડોક્ટર આત્મારામ પાંડુરંગ. ડોક્ટર આત્મારામ પાંડુરંગ. પછી મહાદેવ ગોવિંદ રાનડે આમાં જોડાય છે. મહાદેવ ગોવિંદ રાનડે. પછી ભાંડારકર જોડાય છે. એનું નામ હતું, આખું નામ લખવું હોય તો R.G. ભાંડારકર. એ આમની સાથે ભળે છે. R.G. ભાંડારકરને હજી એનથી લાંબુ નામ લખવું હોય ને તો રામકૃષ્ણ ગોવિંદ ભાંડારકર. R.G. ભાંડારકરનું પૂરું નામ શું હતું? રામકૃષ્ણ ગોવિંદ ભાંડારકર. એ આ સંસ્થામાં જોડાય છે. પછી એમને એમનું મુખપત્ર શરૂ કર્યું. એમનું મુખપત્ર હતું સુબોધ પત્રિકા. મુખપત્ર શું હતું? સુબોધ પત્રિકા. એમનો મુદ્રાલેખ હતો આ સંસ્થાનો હતો સત્યમેવ જયતે. જે આપણે અત્યારે આપણો મુદ્રાલેખ કેવી છે, ભારતનો મુદ્રાલેખ, એ કોને સ્વીકારેલો હતો? પ્રાર્થના સમાજ સાથે જોડાયેલો છે. આ મુદ્રાલેખ ક્યાંથી લીધો છે? કયો ઉપનિષદ? હા, એટલે મુંડક લખો કે મુંડકો લખો? મુંડકોપનિષદ લખાય, નહીતર મુંડક ઉપનિષદ. મુંડક ઉપનિષદ એ સંધિ જોડી દો ને તો આવું લખાય, મુંડકોપનિષદ. એમાંથી લીધો છે. સત્યમેવ જયતે આનો મુદ્રાલેખ છે. પછી મિસિસ રાનડે આમાં જોડાય છે. મિસિસ રાનડે જોડાય છે. ઉપર લખ્યા ને મહાદેવ ગોવિંદ રાનડે. તો મિસિસ રાનડે જોડાય અને એક નવી સંસ્થાની સ્થાપના કરે છે. એનું નામ હતું આર્ય મહિલા સમાજ. આર્ય મહિલા સમાજ. એની સ્થાપના કોને કરી? તો મિસિસ રાનડે, મહાદેવ ગોવિંદ રાનડે ના વાઇફ. એમને આર્ય મહિલા સમાજ નામની સંસ્થાની સ્થાપના કરી. જો આ બધામાં છે ને ક્યાંય આપણે એમના કાર્યો તો લખતા જ નથી. બ્રહ્મો સમાજમાં નથી લખાય, આમાં નથી લખાય. એ બધા સમાજમાં સુધારાના કાર્યો કેવા? સમાજ સુધારણાના કાર્યો હતા. અને આ પ્રાર્થના સમાજ હોય કે બ્રહ્મો સમાજ હોય, એ બધા છે ને મિત્રો એકેશ્વરવાદી હતા. એ બધા કેવા હતા? એકેશ્વરવાદી. એકેશ્વરવાદી એટલે ખબર પડે ને, ઈશ્વર એક જ. પછી એમાં એમને કહેવાનું સ્વામિનારાયણ ને કૃષ્ણ ને રામ ને પછી અલ્લાહ ને પછી ગુરુ ગોવિંદસિંહ ને કે પછી હજી એનથી આગળ જાવ તો ઈસુ ખ્રિસ્ત ને, એવું કાંઈ નહીં, ભગવાન એક જ. એમાં પાછું એવું છે કે હિન્દુ ધર્મ જેવી વેરાયટી વાળો ધર્મ છે કે એમાં તો આમ અગણિત ભગવાન હોય. આમ જાઓ, આ બાજુ જાઓ, એકલા ગાંધીનગરની ટેરિટરીમાં ફરવીને આપણે સેક્ટર કેટલા? 30 સેક્ટર. 30 સેક્ટરના દરેક ખૂણે ભરવાનું. જેટલા ભગવાન છે એ બધાના નામ લખો ને તો ઓછામાં ઓછા 100 તો થાય. ઓછામાં ઓછા 100 ભગવાન તો તમને ગાંધીનગરમાં અસ્તિત્વ ધરાવે છે, સહ-અસ્તિત્વ જોવા મળશે. અને પાછા આપણે બધા જ એમ કહેવાય, બધા તમામ ધર્મવાળા એ તો સ્વીકારે છે કે ઈશ્વર એક જ છે. મારો સ્વામિનારાયણ છે એમ દરેક એક બોલે છે ને, મારો આ ભગવાન ને મારો આ ભગવાન. ભગવાન તો બધા એક જ છે. આ લોકો એવું કહેતા હતા ભગવાન એટલે શું? તો કે એક પરમ તત્વ છે. એક પરમ તત્વ છે જેનું કોઈ નામ નથી, જેનું કોઈ કદ નથી. એટલે એ લોકો આ બધા મૂર્તિ પૂજાના વિરોધી હતા.
આ કોઈ મૂર્તિની પૂજા કરતા નહોતા. દાખલા તરીકે હું એક ધર્મનો અનુયાયી છું તો એની મૂર્તિ હોય મારી નજર સામે, આપણે એમ કહેવાય કે આ મારા ભગવાન. હું કહું તો ભગવાન શિવનો અનુયાયી છે, શિવલિંગની કાં તો પૂજા કરતો હોય, કાં તો ભગવાન શંકરને યાદ કરતો હોય. કૃષ્ણનો અનુયાયી છે, કૃષ્ણને યાદ કરતો હોય. બધે કંઈક ને કંઈક ચિત્ર હોય, કંઈક મૂર્તિ હોય, આપણે એની પૂજા કરતા હોય. આ લોકો ના પાડતા હતા મૂર્તિ પૂજા નહીં. ભેગા થવાનું, બધા ભેગા થાય, ભેગા થઈને ભગવાનને યાદ કરવાના. પણ ભજન કેવા, જે નિરાકારી ભજન હતા ને અગાઉ, અમુક અમુક સંતોએ લખેલા છે, કબીરે લખ્યા હોય કે એવા જે કંઈ અગાઉ લખી ગયા હોય, રહીમે લખ્યા હોય, એ બધા છે ને એ નિરાકારી ભગવાનની પૂજા કરતા. કોઈ આકાર જ નથી ભગવાનનો. એમ ભગવાન એક છે, આ બધા એમાં માનતા. બધાને ભેગા થવાનું, એક જ ભગવાનને યાદ કરવાનો. અને એમાંય નિરાકારી ભગવાનને યાદ કરવાના, એકેશ્વરવાદમાં માનવાનું. સમાજ વ્યવસ્થામાં માનતા નહોતા. એ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર એવું કાંઈ ના હોય. બધી જાતિ એક જ છે, બધી જાતિ એક જ છે. એટલે બધાને ભેગા કરે ને ભેગા કરીને પંગત પાડે. પંગત પાડીને એમાં બધા એક સાથે બેસીને જમે. નહીતર આપણી જૂની રૂઢિ હતી ને એવી હતી. અત્યારે હજી ઘણા બધા ગામડામાં એવું હોય, જમવાનું શરૂ થાય ને એટલે પહેલા બધા બ્રાહ્મણો જ જમે, એમાં બીજું કોઈ ન જઈ શકે. એની આખી પંગત જ અલગ. એના પછી કોણ, તો કે ક્ષત્રિય અને વૈશ્ય જ જમે. એના પછી કોણ જમે, શુદ્ર જ જમે. એમાં પછી બીજી ત્રીજી કેટેગરી પડી. આવી વ્યવસ્થા અગાઉ હતી. આ એનો વિરોધ કરતા હતા. એ બધી વસ્તુ ખોટી છે અને વાસ્તવિકતા છે ખોટી છે. એ બધા લેબલ તો આપણે પહેલા ચોખ્ખા રહ્યો તમે તો તમે સારા છો. તમે ગમે માની લ્યો કે બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, તોય તમે ન કરવાના કામ કરો, ન ખાવાનું ખાતા હોય, ન પીવાનું પીતા હોય, તમે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય નથી. એ ખોટી વાત છે. બરાબર? જે ચોખ્ખા રહે ને એ માણસ સારા. અત્યારે મોટા ભાગના માણસો ચોખ્ખા રહેતા હોય છે. સારા હોય તો ચોખ્ખા નહીં રહેવા વાળા હોય છે, તો એ શુદ્ર. એને શું કહેવાય? શુદ્ર કહેવાય. આ આર્ય સમાજની વ્યવસ્થા હતી. તો એ વ્યવસ્થાના લોકો અનુસરતા હતા, વેદોને અનુસરતા હતા. એમને એવું કીધું ઈશ્વર એક છે ને બધા માણસો એક છે, સાથે બેસીને જમવાનું. સાથે બેસીને જમવાનું નહીં હોય એનાથી આ લોકો એડવાન્સ હતા. આંતરજ્ઞાતીય ભોજન, અમે તમને વાત કરી ને, આંતરજ્ઞાતીય ભોજન કહેવાય. બધી જ્ઞાતિવાળા સાથે બેસીને ભોજન કરે. પછી એનાથી એડવાન્સ આંતરજ્ઞાતીય લગ્નને પ્રોત્સાહન આપતા. ત્યારે ત્યારે આપણે જો ઘરે બોલી ગયા હોય તો મારી નાખે. એવો સમય હતો. એ તમે ઘરે કહી દો ને કે આ જ્ઞાતિનો છું ને આ જ્ઞાતિની દીકરી સાથે લગ્ન કરવા છે, દીકરી એમ કહી દે કે આ જ્ઞાતિના દીકરા સાથે લગ્ન કરવા છે, પૂરું થઈ જાય. એન્ટ્રી રિસ્ટ્રિક્ટેડ, દરવાજા બંધ થઈ જાય, ઘરથી બહાર ન જવા દે. એ ટાઈમે આ લોકો આંતરજ્ઞાતીય લગ્નને પ્રોત્સાહન આપતા. મતલબ કે સમાજને એક કરવાનું કામ કરતા. આંતરજ્ઞાતીય લગ્ન બંધ થાય, આંતરજ્ઞાતીય લગ્ન શરૂ થઈ જાય કેવી શાંતિ થઈ જાય. અમારામાં તો છોકરીઓ જ નથી મળતી. બધી ગુજરાતની જ છોકરીઓ છે, બધા ગુજરાતના જ છોકરા છે. અમારી જ્ઞાતિમાં છોકરીઓ બધી બહુ ભણેલી હોય છે, પણ છોકરા ભણેલા જ નથી હોતા. કાંઈ વાંધો શું કે તો ચાલે કે ના ચાલે? આ બધી જ્ઞાતિ ક્યાંથી આવી? ક્યાંથી આવી? આપણી જ પ્રોડક્ટ છે. પેલા આવી કોઈ જ્ઞાતિ હતી નહીં. કઈ પેલા આવી કોઈ જ્ઞાતિ હતી? પેલા આવું નતું. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ એ બધા આપણા જ લેબલ છે, આપણા જ માર્કા છે. મેં અમુક વાર કીધું જો આવું હું કહું ક્લાસમાં, જો આપણે બધા એટલે તમે અને હું અને જેટલા ગુજરાતમાં વસ્તી છે ને એ બધા એફિડેવિટ કરીને સરનેમ બદલી નાખે. શું સરનેમ બધાની? ગુજરાતી મહેશ અમૃત લાલ, આજુલિયા વાજુલિયા નહીં. ગુજરાતી કૃણાલ, ગુજરાતી ભરત, ગુજરાતી ત્રિલોક. ચાલા રાણા નહીં હો, ગુજરાત ચાલા રાણા નહીં. બધે ગુજરાતી લેબલ લાગી જાય તો કેવું સારું? તો કોણ હિન્દુ, કોણ મુસ્લિમ, કોણ બ્રાહ્મણ, કોણ ક્ષત્રિય, કોણ વૈશ્ય, કોણ શૂદ્ર, બધા ગુજરાતી. કામ પૂરું. ગુજરાતીના લગ્ન ગુજરાતી સાથે થાય, બીજી બધી ઝંઝટ પૂરી. પછી શું છે ખબર છે? હું લખતો હોય તો આવું લખું, હિન્દુ લખું, હિન્દુની અંદર શું લખું પાછો? પાટીદાર લખવી, આવું લખવી ને આપણે. તો શું લખવાનું ખબર છે? ગુજરાતી. ગુજરાતીની ઉપરની સરનેમ કઈ? તો કે ભારતીય. હું ભારતીય છું, પેટા જ્ઞાતિ કઈ? ગુજરાતી છું. ગુજરાતમાં રખડો ને ત્યાં સુધી ગુજરાતી, ભારતમાં રખડો ત્યાં સુધી ગુજરાતી, ભારતની બહાર જાવ તો એમ કહેવાનું ભારતીય છું. કામ પૂરું થઈ ગયું. ભારતીય ભારતીય સાથે લગ્ન થાય. રાજસ્થાનમાં જાઓ કાંઈ વાંધો નહીં, પશ્ચિમ બંગાળમાં લગ્ન કરો કાંઈ વાંધો નહીં, ભારતીય ભારતીય સાથે લગ્ન. ઝંઝટ બધી પૂરી થઈ જાય ને. એમના વિચારો આવા હતા. ભલે તમે આવું એમને સરનેમ બદલવાનું નહોતી કીધી. આપણે આ વિચાર છે સારો, આ કોઈ દિવસ અમલમાં ના આવે. આ આદર્શ વિચાર છે ખાલી, આનો કોઈ દિવસ અમલ શક્ય નથી. પણ એ લોકો આવો પ્રયત્ન કરતા, આંતરજ્ઞાતીય લગ્નને પ્રોત્સાહન
આપતા. સતી પ્રથાના બધા વિરોધી હતા, બાળ લગ્નના એ બધા વિરોધી હતા. સતી પ્રથાનો વિરોધ કરતા, બાળ લગ્નનો વિરોધ કરતા, વિધવા પુનઃ લગ્નમાં બધા માનતા હતા. વિધવા પુનઃ લગ્નમાં બધા માનતા હતા. જો જે તે સમયે છે ને સામાજિક ધાર્મિક સુધારણામાં ભારતમાં સૌથી આગળ પડતું બંગાળ હતું. કાંઈ પણ બાબત હોય ને બધાની લગભગ મોટા ભાગની ઉત્પત્તિ બંગાળથી થઈ. બંગાળ જે તે સમયે બહુ વધારે શિક્ષિત હતું. પછીનું કારણ એ હતું કે અંગ્રેજો પહેલા ત્યાં આવ્યા હતા. અંગ્રેજો પહેલા ત્યાં આવ્યા હતા. આધુનિક સમયમાં થોડાક વધારે સુધારા ત્યાં એટલે થયેલા છે. અંગ્રેજી શિક્ષણ ત્યાં શરૂ થયું હોય, એ લોકો અંગ્રેજી શિક્ષણને કારણે વિશ્વની બીજી બધી પ્રજાતિઓ છે, બીજા બધા વિશ્વની પુસ્તકો છે, એના સંસર્ગમાં આવી શકે એવું હતું. અંગ્રેજો એ વખતે 71 દેશ ઉપર શાસન કરતા હતા. એટલે એ બધું જાણો તો તમે થોડા વધારે એડવાન્સ થાવ. તમે જેટલું જાણો છો અત્યારે કોમ્પિટિટિવ એક્ઝામને લગતું, એના કરતાં થોડું વધારે જાણતા હોય એવા લોકોના સંસર્ગમાં આવી જાઓ, એવા પુસ્તકો તમારા હાથમાં આવી જાય તો શું થાય? આપણું અપલિફ્ટમેન્ટ થાય, તમે અપલિફ્ટ થાવ. એમ બંગાળવાળા વધારે અપલિફ્ટ થયેલા હતા. એટલે ત્યાં આવા બધા સુધારા વધારે થતા હતા. ઓકે, પ્રાર્થના સમાજ સ્થાપના ક્યારે? 1867. આ બે નામ એટલે કીધા છે કે એ અહીંયા આવે છે એટલે. આ આત્મારામ પાંડુરંગ અહીંયા એટલે લખ્યા કે નીચે આવે છે એટલે આત્મારામ પાંડુરંગ લખ્યા છે. ઉપરે આત્મારામ પાંડુરંગ હતા એ નીચે આવે છે. અને આ ગુજરાતની સંસ્થા છે, ક્યાંય લગભગ પુસ્તકમાં નહીં આપી હોય પણ પરીક્ષામાં ગમે ત્યારે ટપકી જશે. એટલે માનવ ધર્મ સભા સુરતમાં દર રવિવારે સભા થતી હતી. સ્થાપક દુર્ગારામ મંછારામ મહેતા, એની સાથે આત્મારામ પાંડુરંગ. એ જ આત્મારામ પાંડુરંગ મુંબઈ વયા જાય છે. મુંબઈ જઈને એમને એક સંસ્થાની સ્થાપના કરી, પરમહંસ મંડળી અથવા પરમહંસ સભા. પછી એમના જ ઘરે 1867માં કેશવચંદ્ર સેનની પ્રેરણાથી નવી સંસ્થાનો જન્મ થયો, પ્રાર્થના સમાજ. મુંબઈમાં આત્મારામ પાંડુરંગ. પછી બે વ્યક્તિ જોડાણા, મહાદેવ ગોવિંદ રાનડે, આરજી ભાંડારકર. મુખપત્ર હતું સુબોધ પત્રિકા, મુદ્રાલેખ હતો સત્યમેવ જયતે. આર્ય મહિલા સમાજ મિસિસ રાનડે હતા. અને એકેશ્વરવાદી તો આ એક નહીં, બધામાં લેબલ લાગશે. બરાબર, જવા દેવી છે પ્રાર્થના સમાજ. પ્રાર્થના સમાજ પછી આવી જાવ આર્ય સમાજ. સ્થાપના ક્યારે? 1875માં. આર્ય સમાજની સ્થાપના 1875માં. સ્થાપનાનું સ્થળ કયું મિત્રો? પરીક્ષામાં પૂછાઈ ગયું જો એકવાર, પોલીસની પરીક્ષામાં પૂછાણો તો. સ્થાપનાનું સ્થળ કયું? મુંબઈ. હતો ગુજરાતી પણ મુંબઈમાં સ્થાપના કરી હતી, યાદ રાખજો. સ્થાપક કોણ? દયાનંદ સરસ્વતી. હવે આવી જવી પેલા દયાનંદ સરસ્વતીમાં. દયાનંદ સરસ્વતી બાળપણનું નામ અથવા તો મૂળ નામ એવું યાદ રાખજો. શું મૂળ નામ એમનું? મૂળ નામ મૂળશંકર હતું. એટલે મૂળ નામ શું હતું? મૂળશંકર. મૂળશંકરનો જન્મ ક્યાં થયો હતો? કે ટંકારા. અત્યારે ટંકારા શેમાં છે? મોરબી જિલ્લામાં. મોરબીના ટંકારામાં એમનો જન્મ થયો. તો જન્મ ક્યારે થયો તો એવું પૂછે ને મિત્રો તો 1824માં. 51 વર્ષની ઉંમરે એમને આર્ય સમાજની સ્થાપના કરી હતી. 1824માં એમનો જન્મ થયો. એમને બાળપણમાં ઘણા બધા એવા અનુભવો થાય છે કે ઈશ્વરમાંથી શ્રદ્ધા ડગી જાય અને ઘરેથી નીકળી જાય. એમને 15 વર્ષ સુધી ભારત ભ્રમણ કર્યું હતું. 15 વર્ષ સુધી આખા ભારતમાં એ ફરે છે. એ દરમિયાન એક વ્યક્તિને એ ગુરુ પદે સ્વીકારે છે. એમના ગુરુ હતા, એનું નામ હતું વ્રજાનંદ અથવા તો વિરજાનંદ. વ્રજાનંદ અથવા તો વિરજાનંદ. એ અંધ હતા. એમના ગુરુ અંધ હતા. એમને દયાનંદ સરસ્વતીને વેદોનું જ્ઞાન આપ્યું. વ્રજા અથવા તો વિરજાનંદ અંધ ગુરુ હતા, બનારસના, કાશીના. બરોબર, એમની પાસેથી એ શિક્ષણ મેળવે છે. શિક્ષણ મેળવે છે એ દરમિયાન અમને યાદ કર્યા હતા આપણે કેશવચંદ્ર સેનની સાથે. એમને
કેશવચંદ્ર સેન 1866માં આ મને કહે છે કે તમે તમારા પ્રવચનો છે ને હિન્દી ભાષામાં આપો, સંસ્કૃત ભાષામાં આપો છો તેનાથી લોકો પ્રભાવિત થશે નહીં, લોક ભાષામાં આપો. હું અહીંયા સપોઝ આઈ સ્ટાર્ટ ટીચિંગ ઇન ઇંગ્લિશ, I will not speak any Gujarati word, I will explain everything in English. Arya Samaj was founded by Dayanand Saraswati. It was founded in the year of 1875. It was founded in Mumbai. Keshav Chandra Sen advised Dayanand Saraswati to give his speech in Hindi, not in Sanskrit. તો નો મજા આવે, તો નો મજા આવે. કેમ? એ તમારી ભાષા નથી, એ આપણી ભાષા નથી, એ તો અંગ્રેજોની ભાષા, એમાં ના મજા આવે. તમારી ભાષામાં બોલું તો મજા આવે. એમાં બેઠા એમાંથી જે અમારે આમ ઓલા કટકો પડે એ બાજુના હોય ને એમને વધારે મજા આવે. કેમ? તો કે આ તો તદ્દન અમારી ભાષા છે. એમ કીધું એમને કેશવચંદ્ર સેને કે તમે લોકોને હિન્દી વધારે ગમશે, હિન્દીમાં પ્રવચન આપો. એટલે દયાનંદ સરસ્વતીએ હિન્દીમાં પ્રવચન આપવાની શરૂઆત કેશવચંદ્ર સેનના કહેવાથી કરી અને પ્રથમ હિન્દીમાં આપેલું પ્રવચન બનારસમાં હતું. યાદ રાખજો, ક્યારેક પરીક્ષામાં પૂછે તો. એમનું પ્રથમ હિન્દી પ્રવચન ક્યાંથી શરૂ થયું હતું? બનારસથી. એમને બનારસમાં આપ્યું હતું, બનારસ કાશી, બરોબર. ત્રિવેણી સંગમ કે બધું ગંગા ને યમુના ભેગા થાય એ. દયાનંદ સરસ્વતીને પછી એક પુસ્તક માટે યાદ કરવામાં આવે છે, સત્યાર્થ પ્રકાશ. હવે એમને એકચ્યુઅલી તો છે ને 3 પુસ્તક લખ્યા છે મિત્રો, બહુ મોટા અગત્યના. એક સત્યાર્થ પ્રકાશ, બીજું વેદ ભાષ્ય, ત્રીજું વેદ ભાષ્ય ભૂમિકા. ક્યારેક એક્ઝામમાં પૂછે છે નીચેનામાંથી કયું પુસ્તક દયાનંદ સરસ્વતીએ લખેલું નથી? આ 3 લખેલા છે, આના સિવાયનું ચોથું આવે એ લખેલું નથી. એમાં અગત્યનું આ એક છે, પરીક્ષામાં ઘણી બધી વખત આવેલું, પણ આ એક છે સત્યાર્થ પ્રકાશ. 6 અક્ષરનું હોય ને તો દયાનંદ સરસ્વતીએ લખ્યું છે. એક આવું બીજું પુસ્તક છે હો મિત્રો, સત્યાર્થમાંથી આવું કરી નાખે ને સત્ય પ્રકાશ. તો આ એક બીજા ગુજરાતીએ લખ્યું હતું જેનું નામ હતું કરશન મૂળજી. કોને લખ્યું હતું? કરશન મૂળજી. યાદ રાખજો, 5 અક્ષર વાળું હોય તો કરશન મૂળજી, 6 અક્ષર વાળું હોય તો દયાનંદ સરસ્વતી. અને અમથું એવું છે કે આ નામ ટૂંકું છે, દયાનંદ સરસ્વતીની તુલનાએ ટૂંકું છે ને. કરશન મૂળજી કેટલા અક્ષર છે? 7. દયાનંદ સરસ્વતી કેટલા અક્ષર છે? 8. 8 અક્ષરનું મોટું નામ સત્યાર્થ પ્રકાશ, મોટું નામ એ 6 અક્ષરનું. આ 5 અક્ષરનું નાનું નામ તો આ 7 અક્ષરનું. 6 ને 8 ની જોડી છે, 5 ને 7 ની જોડી છે. સત્ય પ્રકાશ કરશન મૂળજીએ લખ્યું છે, સત્યાર્થ પ્રકાશ દયાનંદ સરસ્વતીએ લખ્યું છે. હા, દયાનંદ સરસ્વતી આના માટે તો ફેમસ. એના સિવાય દયાનંદ સરસ્વતીએ આપણને એક સૂત્ર આપ્યું છે, એ પરીક્ષામાં પૂછાયું છે, વેદો તરફ પાછા વળો. આપણામાંથી કોઈ પાછું નહીં વળે, પણ એમને એવું કીધું હતું. આપણે બધા આમ ગર્વ લેવી, જ્યારે હોય ત્યારે વાત કરવાની થાય વેદોની, ત્યારે બધા ફોર્મમાં આવી જાય, વેદો અમારા, વેદો અમારા. કોના ઘરે છે? આપણી પાસે નથી. કોણે વાંચ્યા છે? કોકના ઘરે છે એવું કે તો મારા જેવો કોઈક હાથ ઊંચો કરે છે અમારી પાસે, એમ. પણ કોણે વાંચ્યા છે? તો હાથ નીચો થઈ જાય. તો વાંચેલા નથી હોતા. આપણે વેદોનું ખાલી આમ અહમ રાખવી જોઈએ, વેદો અમારા એમ. પણ અહમ રાખવીને તો આપણે એ વાંચવા, આપણે એને અનુસરવા જોઈએ. આપણે વાંચવી છીએ. કેટલું ખબર છે? ઋગ્વેદ સૌથી જૂનો વેદ છે, ઈસવીસન પૂર્વે 1600માં એ લખાણો તો 128 ઋચાઓ, હા 1028 ઋચાઓ. આટલું ગોખી નાખેલું, પરીક્ષામાં પૂછાય. બીજું કઈ જોવાનું આપણે આવું જ જોવી, બરાબર? ઓકે. વેદો તરફ પાછા વળોનું સૂત્ર કોણે આપેલું? દયાનંદ સરસ્વતીએ. દયાનંદ સરસ્વતી એના સિવાય બીજા એક કામ માટે ફેમસ છે. દયાનંદ સરસ્વતીએ જે તે સમયે મિત્રો શુદ્ધિ ચળવળ શરૂ કરી હતી. શું શરૂ કર્યું હતું? શુદ્ધિ ચળવળ. શુદ્ધિ ચળવળ શું હતી એ જરા જોઈ લઈએ. શુદ્ધિ ચળવળ માણસને શુદ્ધ કરવા માટેની ચળવળ હતી એવું દયાનંદ સરસ્વતી કહેતા હતા. શુદ્ધિ ચળવળ મતલબ કે એમને શુદ્ધિ ચળવળ શરૂ કરી એ પહેલા જે લોકો
આપણો જે જૂનો ધર્મ હતો વૈદિક ધર્મ, એને છોડી અને અન્ય ધર્મમાં, અન્ય કોઈ પણ ધર્મમાં ગયા હોય, પછી એ ઇસ્લામ ધર્મ હોય, પછી એ ઈસાઈ ધર્મ હોય, પછી એ શીખ ધર્મ હોય, કોઈ પણ ધર્મ હોઈ શકે, એમાં ગયા હોય એ લોકો ઈચ્છે કે અમારે ફરીથી વૈદિક ધર્મમાં પાછું આવવું છે, તો દયાનંદ સરસ્વતી એમને આર્ય સમાજમાં બોલાવતા, બધાને બેસાડે, પછી પૂજા કરે, પૂજા કર્યા પછી બધાને ઉપર પાણી છાંટે. એટલે ટૂંકમાં જે વિધિ થતી હશે એ વિધિ કરે એટલે એને વૈદિક પદ્ધતિ પ્રમાણે જે તે સનાતન ધર્મમાં પાછા લાવ્યા કહેવાય. આવી ચળવળ એમને શરૂ કરી હતી એટલે એને કહેવાય શુદ્ધિ ચળવળ. શુદ્ધિ ચળવળ 2015માં નવા નામથી શરૂ થઈ હતી. ક્યાંક કદાચ પૂછાઈ જાય તો એનું નામ હતું ઘર વાપસી. શું નામ હતું? ઘર વાપસી. આવો કાર્યક્રમ હમણાં જ થઈ ગયો છે રિસન્ટલી. ઘર વાપસી છે ને, એ કદાચ તમે હિસ્ટ્રીમાં વાંચશો ને વિગતે ઘર વાપસી, તો એમાંય આ સંસ્થાનો ફાળો અગત્યનો હશે. ઘર વાપસી જ્યાં જ્યાં થઈ હશે ને એ ક્યાં થઈ હશે? આર્ય સમાજમાં. આર્ય સમાજ આજે કાર્યરત છે. આર્ય સમાજની ઓફિસ ગાંધીનગરમાં ક્યાંય મને ખબર નથી. કોઈની હારે ગયા તક શું? હાલો, બધાને નહીં ખબર પડે, સાક્ષી તરીકે તમે હાજરી આપેલી હોય એવું બની શકે, એટલા માટે આ આર્ય સમાજ પણ જે રીતે બ્રહ્મો સમાજમાં લગ્ન થાય તો રજિસ્ટર્ડ મેરેજ ગણાય છે, એવી જ રીતે આજે પણ સમગ્ર ભારતમાં આર્ય સમાજમાં રજિસ્ટર્ડ મેરેજ હોય એ સિવિલ મેરેજ ગણાય છે, એ રજિસ્ટર્ડ મેરેજ ગણાય છે. હમણાં મારે ગજ્જર સાહેબને વાતો થતી, સાહેબને એમના ભાઈ જર્મની જવાના છે ને, એટલે મેરેજ સર્ટિફિકેટ જોઈ, મિસ્ટર મિસિસ બેયના પાસપોર્ટ કઢાવવાનો એટલે મારે મેં કીધું મારે પાસપોર્ટ તો કઢાવવાના બાકી જ છે કીધું. એ કે આમ કરવું જોઈએ ને આમ કરવું જોઈએ, આપણે એવું કાંઈ નથી કરવું કીધું, આર્ય સમાજમાં જઈને ફરતી મેરેજ કરી લેવાના. રજિસ્ટર લ્યો, હાલો હસબન્ડ વાઇફ છે, પૂરું થઈ ગયું. મેરેજ સર્ટી જોઈ ને, અને ખર્ચા ના કરવાની ઝડપથી લાવવું હોય ને તો ફટાફટ પતી જાય. મેરિડ હોય એને એમ મેરેજ સર્ટિફિકેટ, જરૂર પડે તો એ બ્રાહ્મણ ગોતવાનો અને એ વખતની કંકોત્રી ગોતવાની, નામ કરવાનું, નામ કરવું, બધું કરીને પછી તમારી પ્રોસેસ થાય. આમાં ફટાફટ પૂરું થઈ. એટલે શુદ્ધિ ચળવળ કોણે શરૂ કરી? તો દયાનંદ સરસ્વતીએ. દયાનંદ સરસ્વતીના બે ચેલાય ફેમસ છે. એક લાલા હંસરાજ, પરીક્ષામાં પૂછાય એવા, અને બીજા સ્વામી શ્રદ્ધાનંદ. સ્વામી શ્રદ્ધાનંદ અને લાલા હંસરાજ. લાલા હંસરાજે લાહોરમાં એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના કરી હતી મિત્રો. લાહોરમાં એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના લાલા હંસરાજે કરી હતી. અને સ્વામી શ્રદ્ધાનંદે હરિદ્વારની બાજુમાં કાંગડી મુકામે કાંગડી ગુરુકુલની સ્થાપના કરી. કાંગડી ગુરુકુલ કોણે સ્થાપના કરી? સ્વામી શ્રદ્ધાનંદે. ક્યાં કરી? હરિદ્વારની બાજુમાં. બરોબર, બસ આટલું યાદ રાખવાનું છે તમારે આર્ય સમાજમાં. ફરીથી ફટાફટ જોઈ લેવું છે. આર્ય સમાજ સ્થાપના વર્ષ 1875, સ્થાપના સ્થળ મુંબઈ, સ્થાપક દયાનંદ સરસ્વતી. દયાનંદ સરસ્વતીનું મૂળ નામ મૂળશંકર. 1824માં મોરબીના ટંકારામાં જન્મ. નાની ઉંમરે છે ને એમને ભગવાન શંકર ઉપર ઉંદરડા ફરતા જોયા કે આ ભગવાન હોય ને તો આવું બધું ના હોય, એટલે એમની શ્રદ્ધા ભગવાનમાંથી ડગી જાય છે. એટલે ભગવાનની શોધમાં, સાચા ગુરુની શોધમાં 15 વર્ષ સુધી ભારત ભ્રમણ કરે છે. એ દરમિયાન એક વ્યક્તિને એ ગુરુ તરીકે સ્વીકારે છે. ઇટ વોઝ વિરજાનંદ અથવા તો વ્રજાનંદ. અંધ હતા, એમની પાસેથી વેદોનું જ્ઞાન લે છે, આપણને સૂત્ર આપે છે, વેદો તરફ પાછા વળો. એક એમનો ગ્રંથ છે જે વધારે ફેમસ છે, સત્યાર્થ પ્રકાશ. સત્ય પ્રકાશ કે તો કરશન મૂળજી. સત્યાર્થ પ્રકાશ સિવાય વેદ ભાષ્યની ભૂમિકા, આવા બે પુસ્તકો એમને લખેલા છે. શુદ્ધિ ચળવળ માટે ફેમસ છે. શું છે એ તમને સમજાઈ ગયું છે. લાલા હંસરાજ, લાહોર એંગ્લો વૈદિક કોલેજ, સ્વામી શ્રદ્ધાનંદ, હરિદ્વાર પાસે કાંગડી ગુરુકુલ. ઓકે, રામકૃષ્ણ મિશન
ઓકે, આપણે લખવી સૌથી પહેલા સ્થાપના. બોલો કોને ખબર છે સ્થાપના? 1897. સ્થાપના 1897. સ્થળ બેલુર મઠ. હા, કલકત્તા. એવું પછી પાછળ લખું એટલે લખજો બેલુર મઠ, કલકત્તા. અત્યારે હેડક્વાર્ટર એ જ છે રામકૃષ્ણ મિશનનું. આ એવી સંસ્થા છે અત્યારે ઓલ ઓવર ઇન્ડિયામાં કામ કરે જ છે. ગમે ત્યારે કોઈ પણ કુદરતી આફત આવે, સરકારના માણસો પહોંચે કે ના પહોંચે, રામકૃષ્ણ મિશન વાળા પહોંચી જાય છે. બરાબર? હા, અને સ્થાપક સ્વામી વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદ. ચલો વિવેકાનંદજીને થોડા જોઈ લેવી. બરાબર? સ્વામી વિવેકાનંદ. વિવેકાનંદજીનો જન્મ ક્યારે? તારીખ સાથે 12 જાન્યુઆરી 1863. વેરી ગુડ. 12 જાન્યુઆરી 1863 જન્મ થયો હતો કલકત્તામાં. 12 જાન્યુઆરી 1863 કલકત્તા. કદાચ હશે એની અંદર એકાદું ગામ હોય તો કલકત્તા. એવી રીતે આપણે યાદ રાખવી છે. બંગાળમાં કલકત્તામાં. વિવેકાનંદજી છે ને એ એવા યુવાન હતા, કાંઈ પણ વસ્તુને પૂરેપૂરી રિસર્ચ થાય ને પછી જ સ્વીકારે, એમને ન સ્વીકારે. બાળપણથી એમનામાં એક ક્વોલિટી અલગ હતી બધાથી. એમના વિશે જે પુસ્તકો લખાયેલા છે એમને લખેલા છે ને ઉપર એ ધ્યાન કરવા બેસતા ને નાના હતા ત્યારે એટલે સાચા ધ્યાનમાં સરી જતા. આપણને સાચું ધ્યાન શું એ મને તો આજે નથી ખબર પડતી. તમને પડતી હોય તો તમારો વિષય છે. કારણ કે આપણે ખાલી આંખો બંધ કરીને 2-4 મિનિટ વળી ભગવાનને યાદ કરવી જેમાં માનતા હોય ને વળી પાછા હતા ત્યાં આવી જવી. એ દરમિયાન આપણને તો આપણું બધું યાદ આવતું જ હોય. વિવેકાનંદજી નાના હતા, તદ્દન નાના, અને આપણે જેમ 4-5 મિત્રો ભેગા થઈને ભગવાનનું નાનું મંદિર બનાવીને બેસવી ને એમ રમતા હતા. એકવાર એમના ઘરમાં 2nd ફ્લોર ઉપર અને બધા ધ્યાનમાં બેઠા હતા, રમતમાં ધ્યાનમાં, અને એ દરમિયાન સાપ આવ્યો. એટલે બાકી બધાને ખબર પડી ગઈ સાપ આવ્યો, બધા ભાગી ગયા. આ તો સાચા ધ્યાનમાં વયા ગયા હતા ને. આમ સાપ આવીને ખોડામાંથી ઉતરીને આગળ વયો ગયો. બધા બારીમાંથી જોતા. હવે શું થશે વિવેકાનંદનું? વિવેકાનંદનું બાળપણનું નામ શું હતું? નરેન્દ્ર. તો નરેન્દ્રનું શું થશે એ બધા વિચારતા હતા. અને સાપ એની ઉપરથી ચાલીને આગળ ચાલ્યો જાય, જેને કાંઈ થતું નથી. એ વાસ્તવિક ધ્યાનમાં હતો. એને આંખો બંધ કરે ને એટલે આપણે ભગવાન શંકરનું ત્રીજું નેત્ર હોય ને એ જગ્યાએ એને પ્રકાશનો પુંજ દેખાતો હતો. આવું વિવેકાનંદજી વિશે લખવાવાળા બધા લોકોએ લખેલું છે. એટલે એમની એકાગ્રતા છે ને બીજા બધા કરતા વધારે હતી. પહેલેથી ધ્યાન કરતા હતા. વિવેકાનંદજી પહેલેથી ધ્યાન કરતા, સાચા ગુરુની શોધમાં હતા. જ્યાં જાય ને ત્યાં જઈને એક જ ક્વેશ્ચન પૂછવાનો. ગમે એવા મોટા ગુરુ હોય ને, તમે ભગવાન જોયા છે? બોલો હા પડે ને તો આગળ વાત કરવાની, નહીં તો નહીં કરવાની. તમે ભગવાન ભગવાન બહુ કરો બધાએ. ભગવાન જોયા? બોલો કે હા તો વાત કરો. ના પડે નીકળી જ જવાનું. એને ગુરુ બનાવવા લાયક જ નથી એમ કહેતા. ગુરુ કોને બનાવવાનો? જેને ભગવાન જોયા હોય. એટલે આવા પ્રશ્ન પૂછતા પૂછતા એ પ્રશ્ન પૂછે છે રામકૃષ્ણ પરમહંસને. રામકૃષ્ણ પરમહંસને જઈને પૂછ્યું ભગવાન જોયા છે? તને જોવું છું ને એમ જ જોયા છે. અને રામકૃષ્ણ પરમહંસ માટે ઇતિહાસમાં એવું લખાય છે કે પોતે કલકત્તામાં કાલી માતાનું મંદિર હતું, ત્યાંના પૂજારી હતા, અને એ થાળ લઈને જાય તો કાલી માતા એમનો થાળ જમતા. કાલી માતા એમનો થાળ જમતા. એટલે વાસ્તવિક એ કાલી માતા સાથે વાતચીત કરી શકતા. ત્યાં જઈને પૂછ્યું ભગવાન જોયા છે? રામકૃષ્ણ પરમહંસ કે હા. એટલે પછી રામકૃષ્ણ પરમહંસની સાથે એમને રેપો વધતો જાય. પછી તો એક કન્ડિશન એવી હોય છે કે રામકૃષ્ણ પરમહંસ વિવેકાનંદ વગર જીવી નથી શકતા. વિવેકાનંદજી 1 અઠવાડિયા સુધી 15 દિવસ સુધી મળવા ન ગયા હોય ને તો સમાચાર મોકલાવે, એને કહેજો આવે એમ, નરેન્દ્રને કહેજો અહીંયા આવે. ગુરુ અને શિષ્યનો આટલો રેપો વધી ગયો રામકૃષ્ણ પરમહંસ સાથે. પછી એમને આપણે યાદ કરવા પડશે મિત્રો 1893 માટે. કેટલા વર્ષની ઉંમર હોય? 30 વર્ષની. એટ ધ એજ ઓફ 30. આખી દુનિયામાં ભારતીય ધર્મનો ડંકો વગાડે છે આ વ્યક્તિ. આખી દુનિયામાં ભારતીય ધર્મનો ડંકો વગાડે છે. 1893 કઈ જગ્યાએ? શિકાગો. શિકાગો ક્યાં આવ્યો? અમેરિકામાં. શિકાગોમાં ક્યાં ગયા હતા? કોઈને ખબર છે?
1893 અહીંથી શિકાગો ગયા હતા. શિકાગોમાં એક સેન્ટર હતું જ્યાં એમને જવાનું હતું. એનું નામ હતું મિત્રો હોલ ઓફ કોલમ્બસ. ક્યાં ગયા હતા? હોલ ઓફ કોલમ્બસમાં ગયા હતા. હોલ ઓફ કોલમ્બસમાં કેમ વિશ્વ ધર્મ પરિષદનું આયોજન થયું હતું? તો એની પાછળ છે ને વિશ્વનો ઇતિહાસ જોડાયેલો છે. 1492 મિત્રો 1492 અમેરિકા ખંડની શોધ કરી હતી. કોણે કરી હતી? કોલમ્બસ. એને 400 વર્ષ પૂરા થયા. કેટલા વર્ષ? 400 વર્ષ એની ઉજવણી હતી. 1492 અમેરિકા ખંડની શોધ કરી હતી. કોણે? કોલમ્બસે. એ તો એવું વિચારતો હતો ઇન્ડિયન શોધ કરી. એ શોધને 400 વર્ષ પૂરા થયા ને એની યાદીમાં આખી દુનિયાના બધા ધર્મવાળાને વિશ્વ ધર્મ પરિષદમાં આવકાર આપવામાં આવ્યો હતો. વિશ્વ ધર્મ પરિષદ, વર્લ્ડ રિલિજિયસ કોન્ફરન્સ. વર્લ્ડ રિલિજિયસ કોન્ફરન્સ 1893 થઈ. ક્યાં થઈ? અમેરિકામાં. અમેરિકામાં ક્યાં? શિકાગોમાં. શિકાગોમાં ક્યાં? હોલ ઓફ કોલમ્બસ. ઓકે, ત્યાં જવાનો વિચાર વિવેકાનંદજીને કઈ જગ્યાએ આવ્યો હતો? તો જેને આપણે આવું કહેવાય છે ને આવું કહેવાય છે વિવેકાનંદ રોક મેમોરિયલ. આવું એક સ્થળ છે, ખબર છે ભારતમાં? ક્યાં આવ્યું? કન્યાકુમારી. વેરી ગુડ. ક્યાં આવ્યું? કન્યાકુમારી. લીંબડીના મહારાજાએ વિગત આપી હતી આવી હો એમને કે એક વર્લ્ડ રિલિજિયસ કોન્ફરન્સ થવાની છે, તમે ત્યાં જજો, તમે ત્યાં જજો. એવું સુરેન્દ્રનગરની અંદર લીંબડી નામનું ગામ છે. એના મહારાજાએ આવી ગઈ તેમને કીધી હતી. લીંબડીમાં આજે રામકૃષ્ણ મિશનની શાખા છે, બહુ સારી શાખા છે. સુરેન્દ્રનગરમાં બહુ સારું કામ કરે. તો ત્યાં બેઠા બેઠા એમને વિચાર આવ્યો તો એક પથ્થર ઉપર બેઠા બેઠા એટલે પથ્થરને નામ આપી દીધું વિવેકાનંદ રોક. સ્થળને નામ આપી દીધું વિવેકાનંદ રોક મેમોરિયલ. વિવેકાનંદ રોક મેમોરિયલ. એટલે પછી ત્યાં પહોંચાય. ત્યાં પહોંચે છે એટલે શરૂઆતના તબક્કામાં તો હવે વિવેકાનંદજી 30 વર્ષના અને પાછા એક ધર્મના નહીં, દુનિયાના બધા જ ધર્મના પ્રતિનિધિઓ ત્યાં હાજર હતા. એટલે એને એમ કઈ સ્પીચ આપવા મળે નહીં. એટલે સાંજે મળે છે. આ તારીખ હતી હો, 11 સપ્ટેમ્બર. 11 સપ્ટેમ્બર 1893 ની સાંજે 2 મિનિટ કઈ સ્પીચ આપવા મળે છે. બહુ ટૂંકા ગાળા માટે તમારે સ્પીચ આપવાની જેવું સાંજે એમને કહેવામાં આવે છે. એટલે વિવેકાનંદજી ઉભા થઈને બોલે છે. એ શબ્દો છે એ અમર થઈ ગયા છે ઇતિહાસમાં. માય અમેરિકન બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ. આટલું બોલે છે એટલે ત્યાં સામે કોઈ ભારતીય બેઠું નહોતું. સામે બેઠા હતા એ બધા અમેરિકન હતા. પણ એ લોકો એટલા ખુશ થઈ જાય છે કે 2 મિનિટ સુધી સ્ટેન્ડિંગ ઊભા ઊભા તાળીઓ પાડે છે. એમની સીટ ઉપર ઊભા થઈ જાય છે અને તાળીઓનો ગડગડાટ થાય છે. વિવેકાનંદજીની આંખમાંથી હર્ષના આંસુ આવી જાય છે, ડૂમો ભરાઈ જાય છે. પછી બોલવાનું શરૂ કરે છે, પછી ઊભા રહેતા. પછી એ ભારતની સંસ્કૃતિ વિશે નોલેજ આપવાનું શરૂ કરે છે. અમારી સંસ્કૃતિ એ સંસ્કૃતિ છે જેને દુનિયાની બધી જ સંસ્કૃતિને આવકારી છે. દુનિયાની દરેક સંસ્કૃતિમાંથી જે સારું છે ને એ અમે સ્વીકાર્યું છે. એટલે અમે તો દુનિયાની તમામ સંસ્કૃતિને સાચવવા વાળા છીએ. અમે કોઈ સંસ્કૃતિનો વિનાશ નથી કર્યો. અમે કોઈ સંસ્કૃતિ ઉપર એટેક કર્યો નથી. એમ બધાને સાચવવી છે. કમ્પેશન વાળા છીએ, ધીરજ વાળા છે, સહન શક્તિ વાળા છે. આ બધું એમને એમના પ્રવચનમાં કીધું. એ વખતે અમુક અમુક ન્યૂઝપેપરોએ તો વિવેકાનંદજીની સ્પીચને શબ્દ સહ છાપી હતી. એક એક શબ્દ પહેલા શબ્દથી શરૂ લઈને છેલ્લા શબ્દ સુધી એટલે અત્યારે આપણને મળી રહે છે. નહીંતર એ સ્પીચ મળી રહે એની કઈ ગેરંટી હોય નહીં. પણ હાલ આપણી પાસે એમની સ્પીચ અવેલેબલ હોવા પાછળના કારણો આ છે. એટલે 2 મિનિટ સુધી લોકો ખુશ થઈ ગયા. પછી એમની સ્પીચ એટલી ફેમસ થઈ ગઈ હતી કે આયોજકોએ એક દિવસનું આયોજન નહોતું. એક દિવસનું આયોજન નહોતું. એટલે આયોજકોએ એવી વ્યવસ્થા ઊભી કરી હતી કે એક મેઇન હોલ હોય, બાજુમાં બીજા નાના નાના અન્ય હોલ હોય ને, એના ટાઈમ ટેબલ ડિક્લેર કરી દીધા હતા કે આ દિવસે આ તારીખે આ સમયે અહીંયા વિવેકાનંદજીનું ભાષણ હશે, જેને સાંભળવું હોય ત્યાં જઈને બેસવાનું. લેક્ચર ગોઠવાઈ ગયા હતા. એમના લેક્ચર ગોઠવાઈ ગયા હતા. લોકો સાંભળવા જતા હતા. આમની સાથે જ જો વિશ્વ ધર્મ પરિષદમાં એક જ પ્રતિનિધિ નહોતા ગયા મિત્રો, ભારતમાંથી 6 જણ ગયા હતા. 6 બ્રહ્મો સમાજ વાળો અલગ હોય, આર્ય સમાજ વાળો અલગ હોય, હિન્દુ ધર્મ વાળો અલગ હોય, જૈન ધર્મ વાળો અલગ હોય. જૈન ધર્મની વ્યક્તિ એટલી જ ફેમસ થઈ ગઈ છે, એનું નામ હતું વીરચંદ ગાંધી. જૈન ધર્મના પ્રતિનિધિ કોણ હતા? વીરચંદ ગાંધી અહીંયા ગયા હતા. એવા વીરચંદ ગાંધી જે તે સમયે માત્ર 29 વર્ષની ઉંમરના હતા મિત્રો. એટ ધ એજ ઓફ 29 એ જૈન ધર્મ આખી દુનિયાને સમજાવે છે.
વિવેકાનંદજીએ હિન્દુ ધર્મ આખી દુનિયાને સમજાવ્યો એટલે આખી દુનિયા પ્રભાવિત થઈ ગઈ. વિવેકાનંદજીને વર્લ્ડ ટૂરનું પેકેજ મળી ગયું ત્યાંથી. પાછા નહોતા અહીંયા, અહીંથી અમારા દેશમાં આવજો, અહીંથી અમારા દેશમાં આવજો, અહીંથી અમારા દેશમાં આવજો. આખી દુનિયાનું ભ્રમણ કરીને દરેક જગ્યાએ અલગ અલગ સ્પીચ આપીને એ 1896 પાછા આવ્યા. તરત 1897 રામકૃષ્ણ મિશન એની સ્થાપના કરી. અને એમની એજ છે ને, એ માત્ર વિવેકાનંદજી માત્ર 39 વર્ષ 5 મહિના 18 દિવસ અથવા તો અંદાજે 6 મહિના લ્યો નહીં, 39.5 વર્ષ જીવે છે. 40 વર્ષ પૂરા કરતા નથી, એક્સપાયર્ડ થઈ જાય છે. એક્સપાયર્ડ થઈ ગયા પહેલા એમને સિસ્ટર નિવેદિતાને જગ્યા બતાવી દીધી હતી એડવાન્સમાં કે હું એક્સપાયર્ડ થઈ જાઉં ત્યારે મને અહીંયા દાટવાનું. સંતો છે ને એની સમાધિ હોય, સંતોને શું હોય? સમાધિ. એમને અગ્નિદાન એની સમાધિ કરે તો મને અહીંયા દાટવાનો જગ્યા એમને એડવાન્સમાં બતાવી દીધી. એટલે લોકો જે રામકૃષ્ણ મિશનના અનુયાયી હોય ને એવું કહે છે કે સ્વામીજીએ સમાધિ લીધી એમને એડવાન્સમાં અમને જણાવ્યું. એ જે તે સમયે એમના 2 મુખપત્ર હતા મિત્રો, 2 મુખપત્રના નામ લખી લ્યો તમે. એક હતું પ્રબુદ્ધ ભારત, એક મુખપત્ર હતું પ્રબુદ્ધ ભારત જે અંગ્રેજીમાં પ્રકાશિત થતું હતું, અને બીજું હતું ઉદ્બોધન. પ્રબુદ્ધ ભારત અંગ્રેજીમાં પ્રકાશિત થતું હતું અને બીજું ઉદ્બોધન. ઉદ્બોધન બંગાળીમાં પ્રકાશિત થતું હતું. ઓકે. એના સિવાય વિવેકાનંદજીએ 2 પુસ્તકો લખ્યા છે, એ બહુ વધારે ફેમસ છે. કર્મયોગ, રાજયોગ. આ એમના પુસ્તકો છે. અને રામકૃષ્ણ મિશન આજે સાહિત્યની બહુ મોટી સેવા કરે છે. તમને અહીંયા ગાંધીનગરમાં ઘણી બધી વાર એમની ગાડી ફરતી હોય, મોટી ટ્રક હોય, પાછળ આખો સ્ટોલ હોય, એની અંદર બુકો હોય, ઢગલો બુકો હોય. એમાં આ વ્યક્તિ એવી છે ને વાંચવા જેવી છે. એટલે ક્યારેક ટાઈમ મળે ને અને બુક સ્ટોલ નજીક આવો જોવા મળે તો જઈને નાનામાં નાની વિવેકાનંદજીનું જીવન ચરિત્ર લઈ લેવું, બહુ મજા આવશે વાંચવાનું. મેં કોલેજના 2nd યરમાં હતો ને ત્યારે વાંચેલા, 70% વાંચ્યા, પૂરું નથી થયું હજી. કોમ્પિટિટિવ સ્પર્ધામાં ભાગ લીધો તો વિવેકાનંદજી વિશે બોલવાનું હતું, એટલે બધા જાણે ને એવું છીછરું જ્ઞાન હતું, વધારે નહોતું. એટલું લઈને જાવ તો ચાલે નહીં, એટલે પછી A to Z બધું વાંચી લેવું. એમ કરીને મારા મિત્ર પાસે એક પુસ્તક હતી, જઈને લઈ જાય. અત્યારે મારા ઘરે વિવેકાનંદજી ઉપરની 5 પુસ્તક હશે, 5 આટલા એટલી દમદાર હશે. બજારમાં જઈને કંઈક જોવા મળે એટલે લઈ આવવાનું. વાંચવું નહીં કઈ નહીં, ઘરે પુસ્તકો જોઈએ. ઘરે પુસ્તકો જોઈએ ને ક્યારેક છોકરાને શોખ થઈ જાય, વાંચતો થઈ જાય તો કામ થઈ જાય ને. અરે કોઈ કઈ વાંચે ને, પુસ્તક હોય તો વાંચવાની ઈચ્છા થાય, ન હોય તો ન થાય. બસ વિવેકાનંદજી આ અને એ રામકૃષ્ણ પરમહંસ આ જ, રામકૃષ્ણ મિશન આ જ. આનાથી વધારે રામકૃષ્ણ મિશનમાં જશે નહીં. હવે લઈ લેવી થિયોસોફિકલ સોસાયટી. ચલો અહીંયા થિયોસોફિકલ સોસાયટી આપણે પહેલા લખીશું સ્થાપના. થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના 1875. આર્ય સમાજ અહીંયા સ્થપાણો. એ જ વર્ષે થિયોસોફિકલ સોસાયટી. સ્થળ કયું? ન્યુયોર્ક. બરોબર છે. સ્થળ કયું? ન્યુયોર્ક. ન્યુયોર્ક ક્યાં આવ્યું? અમેરિકામાં. ન્યુયોર્ક USA. સ્થાપક કોણ? સ્થાપક મિત્રો 2 હતા. એક મેડમ હતા, મેડમ બ્લેવેટ્સ્કી. એક મેડમ હતા, મેડમ બ્લેવેટ્સ્કી, અને બીજા કર્નલ હતા, કર્નલ આલ્કોટ. કર્નલ આલ્કોટ અને મેડમ બ્લેવેટ્સ્કીએ થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના ન્યુયોર્કમાં અમેરિકામાં 1875માં કરી. બરાબર. થિયોસોફી એટલે ભગવાન સંબંધી થાય. થિયોસોફી એટલે શું થાય? ભગવાન સંબંધી. આ લોકો વેદોમાં માનતા હતા, આ લોકો ભારતીય પરંપરામાં માનતા હતા, અને આ કામ એ ત્યાં કરતા હતા. હવે એની શાખા, એની બ્રાન્ચ ખુલે ને બધે, એવી એક બ્રાન્ચ ભારતમાં ખુલે છે 1882માં ખુલે.
ખ્યાલ છે કોઈને ક્યાં ખુલે છે? બરોબર છે, વેરી ગુડ. ચેન્નઈની બાજુમાં અડિયાર મુકામે. અડિયાર ક્યાં આવ્યું? તો ચેન્નઈની બાજુમાં. અહીંયા ભારતમાં બ્રાન્ચ ખુલે છે. ખોલવા માટે કર્નલ લાલકોટ જ આવે છે હો. અને એને બોલાવે છે દયાનંદ સરસ્વતી. બોલાવે છે કોણ? દયાનંદ સરસ્વતી. તમે સરસ કામ કરો ત્યાં કરો છો, અહીંયા કંઈક કરો. એટલે અહીંયા આવે છે, અહીંયા આવી અને સ્થાપના કરે છે. સ્થાપના ક્યાં થઈ? દક્ષિણ ભારતમાં ચેન્નઈની બાજુમાં અડિયાર મુકામે. હવે અહીંયા પછી કર્નલ લાલકોટ તો અમેરિકાના હતા, એ તો અમેરિકા પાછા ચાલ્યા ગયા. તો અહીંયા મેનેજમેન્ટ કરવા માટે એક લેડી એમાં એન્ટર થાય છે, જેને આપણે થિયોસોફિકલ સોસાયટીના કરતા હતા તરીકે ઓળખવી છે. એ લેડી એટલે કોણ? એની બેસન્ટ. એની બેસન્ટે થિયોસોફિકલ સોસાયટીનું સુકાન પોતાના હાથમાં લઈ લીધું. એની બેસન્ટ છે ક્યાંના લેડી હતા? એ આયર્લેન્ડ. એટલે હમણાં ઓલા 4-5 કટકા જોયા હતા એમાં હતું ઈ આયર્લેન્ડ. એટલે આયરિશ લેડી એવું લખશે. આયર્લેન્ડના હતા એટલે શું લખશે? આયરિશ લેડી. એ અહીંયા આવે છે. એમને મેનેજમેન્ટ હાથમાં લીધું આનું થિયોસોફિકલ સોસાયટીનું. એની બેસન્ટને બીજા 2-3 નામ કામ માટે તમારે યાદ રાખવા પડશે. 1817 શું થયું હતું? 1917 બરોબર. 1917 કોંગ્રેસના અધિવેશનમાં પ્રથમ મહિલા પ્રમુખનું બહુમાન. પ્રથમ મહિલા પ્રમુખ બનનાર કોણ હતા? એની બેસન્ટ, કોંગ્રેસના. પણ એ વિદેશી હતા. એટલે પછી સ્વદેશી કોઈ તમને પ્રશ્ન પૂછે કે કોંગ્રેસના પ્રથમ ભારતીય મહિલા તો સરોજિની નાયડુ. એ કયું વર્ષ હતું? 1925નું વર્ષ હતું, જે વર્ષે સરોજિની નાયડુ કોંગ્રેસ પ્રમુખ બને છે. બીજું એક એની બેસન્ટનું કામ યાદ રાખવાનું, 1916 હોમ રૂલ લીગ. હોમ રૂલ લીગ. જે હોમ રૂલ લીગની શરૂઆત લોકમાન્ય તિલક કરે છે, એ જ હોમ રૂલનો પ્રસ્તાવ પહેલા અમને મૂકેલો હોય છે કોંગ્રેસમાં, જે કોંગ્રેસ સ્વીકારતું નથી. છતાંય લોકમાન્ય તિલક શરૂ કરી દે છે. એ પહેલા શરૂ કરે છે. લોકમાન્ય તિલક પહેલા શરૂ કરે છે. લોકમાન્ય તિલકનો એરિયા છે એ ઉપરનો ભાગ છે, મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્રની ઉપરનો ભાગ. જ્યારે એની બેસન્ટનો ભાગ છે એ બધો દક્ષિણ ભારત વાળો છે. એમાં હોમ રૂલ લીગ એની બેસન્ટ ચલાવે છે. હોમ રૂલ એટલે શું થાય? હોમ એટલે ઘર, રૂલ એટલે કાયદો, ઘરનો કાયદો. અમારે અંગ્રેજોનો કાયદો જોતો નથી. અમારા કાયદા અહીંયા શરૂ થાય એની ડિમાન્ડ હતી, એને કહેવાય હોમ રૂલ. બરોબર? એટલે હોમ રૂલ લીગ શરૂ કરવામાં એમનો અગત્યનો ફાળો છે. પહેલા શરૂ કરી હતી લોકમાન્ય તિલકે, પછી શરૂ કરી હતી એની બેસન્ટે. એ 2 મેગેઝિન ચલાવતા હતા, કોમનવેલ્થ એન્ડ ન્યૂ ઇન્ડિયા. બરોબર છે? કોમનવેલ્થ એન્ડ ન્યૂ ઇન્ડિયા. આ એની બેસન્ટના 2 મેગેઝિન છે, ધી કોમનવેલ્થ અને ન્યૂ ઇન્ડિયા. બરોબર? કોમનવેલ્થમાં આગળ ધ લગાડતા હોય છે. આમ તો 2માં લગાડો, મેગેઝિનમાં, ન્યૂઝપેપરમાં બંને લગાવી શકો છો. ઓકે, ફટાફટ યાદ કરી લ્યો. એટલે આમાં નામ છે ને, આ 2 નામ વિચિત્ર છે, આને ખાસ યાદ રાખવા પડશે તમારે. હા, બ્લેવેટ્સ્કી, ટો અડધો છે, બ્લેવેટ ટો અડધો સન કી, બ્લેવેટ્સ્કી, કર્નલ લાલકોટ. સ્થાપક કોણ? મેડમ બ્લેવેટ્સ્કી, કર્નલ લાલકોટ. સ્થાપના ક્યાં કરી? ન્યુયોર્ક, અમેરિકા. ક્યારે કરી? 1875માં. ભારતમાં ક્યારે એન્ટ્રી થઈ? 1882માં. ક્યાં એન્ટ્રી થઈ? અડિયારમાં. અડિયાર ક્યાં આવ્યું? ચેન્નઈ પાસે. મેનેજમેન્ટ કરવા કોણ આવ્યું? એની બેસન્ટ. એની બેસન્ટ ક્યાંથી આવ્યા? આયર્લેન્ડથી આવ્યા. એની બેસન્ટ 1916 1917 માટે ફેમસ. 1916 હોમ રૂલ લીગ. 1917 કોંગ્રેસના પ્રથમ મહિલા અધ્યક્ષ, કોંગ્રેસ અધિવેશનના પ્રથમ મહિલા અધ્યક્ષ. એની સાથે સાથે તમે 1925 વાળાને યાદ રાખશો. નીચે યાદ રાખશો કોમનવેલ્થ, ન્યૂ ઇન્ડિયા. ઓકે.